જીવાત્માનું કલ્યાણ કરવા માટે ભગવાન ગામો ગામ વિચરણ કરે છે. વ્યાપદેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને આ સુંદર કથા સંભળાવે છે. કૃપાનિધિ શ્રી હરિ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં અક્ષર ઓરડીમાં પોતાનો નિવાસ કરીને રહ્યા છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં આ વખતે 4.5 મહિના સુધી રોકાયા છે. બહાર ગામના ભક્તજનોના આમંત્રણો આવવા લાગ્યા છે. સ્વામિનારાયણ ભગવાન ઉત્તર ગુજરાત તથાવ્ય અન્ય સ્થાનોમાં લીલા કરી સુંદર કથા સંભળાવે છે. વ્યાપદેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને પરમાત્મા શ્રી હરિના દિવ્ય ચરિત્રોની કથા સંભળાવે છે. હે રાજા, જીવાત્માને પરમ શાંતિનું સ્થાન તો ભગવાનના ચરિત્રો છે. આ કળી કાળની અંદર ભગવાનના ચરિત્ર સાંભળવા જેવું કોઈ મેન શ્રેષ્ઠ સાધન નથી. જેણે કોઈ દિવસ ભગવાનની કથા સાંભળી નથી, જે શ્રવણથી, જે કાનથી કથા નથી સાંભળી, એના કાન છે ને, શ્રવણ છે ને, એ સર્વને રહેવાનું ડર છે. કોઈ માણસ સમાધિ થાય, કોઈને સાક્ષાત ભગવાનનું દર્શન થાય, ગમે એવો કોઈ જ્ઞાની હોય, જ્ઞાની હોય, પુરાણી પંડિત હોય, છતાં પણ મહારાજ કહે છે અમારા ચરિત્ર તો એને ગાવાને સાંભળવા. આ કળી કાળમાં ચંચળ મન યોગીથી કે યજ્ઞથી શાંત થતું નથી. જપ તપ તીર્થ યાત્રા કરવા જાઓ છતાં મનને શાંતિ મળતી નથી. અત્યંત એવું ચંચળ એવું મન જો પરમાત્માના ચરિત્રોમાં પ્રેમમગ્ન થઈ એકાગ્ર થાય તો મનમાં શાંતિનો ઉદય થાય છે. મનની અંદર શ્રદ્ધા હોય કે મારા ઈષ્ટ દેવના આ ચરિત્રો છે, આ પરાત્પર પુરુષોત્તમ નારાયણનું એક જો ચરિત્ર સંભાળે, જીવનની અંદર ઉતારે, મનન કરે, એના ફળની પ્રાપ્તિ શું છે? જો એક ચરિત્ર સાંભળે જીવનની અંદર, એને ગાય, એને વાગોળે, તો એમ કહેવાય છે કે કોઈ માણસ કરોડ ભાગવત વાંચે અને જે ફળની પ્રાપ્તિ થાય એના કરતા પણ આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ઘનશ્યામ બાળ સ્વરૂપના ચરિત્રો એટલું એનાથી વધારે ફળ મળે છે. વ્યાસ ભગવાને કીધું છે, ઘનશ્યામ લીલાપુર સાગરમાં ભૂમાન સ્વામી પણ કીધું છે, ભાગવત થકી કોટી ગાણું ફળ ભરે આ ચરિત્ર તનું, એમાં કોઈ ન કરશો સંશય
ચરિત્ર સાંભળવાથી મળે છે એવા દિવ્ય ચરિત્ર છે. કોઈ માણસ રાત્રે સૂતી વખતે જો એક ચરિત્ર સંભાળી ગાય એનું મનન કરી નિંદ્રાધીન થાય તો એને આટલા ફળની પ્રાપ્તિ થાય છે. રાત્રિને વખતે સૂતી વખતેનો જીવ છે, એનું મન છે ચંચળ, એનું મન ક્યાંય જતું નથી, ભગવાનના ચરિત્રમાં પ્રવેશ કરે છે. વ્યાખ્યાસ્વરૂપ જ્યેષ્ઠ રાજાને કહે છે, હે રાજન, એવા દિવ્ય ચરિત્ર સાંભળવાથી જેના મનની મૃત્યુ સ્થિર થાય છે એવા ભગવાનના ચરિત્ર હું તમને સંભળાવું છું. મારા ઈષ્ટદેવના ચરિત્રો છે જેનું ચિત્તમાં શાંતિ થશે. ત્રિવિધિ તાપમાંથી ઉકળતા આત્માને પરમાનંદ જો લેવો હોય ને, પરમાનંદની જો પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનના ચરિત્રનું ગાન કરવું. કૃપાળુ શ્રી હરિ જૈતલપુર નામનું સુંદર ધામ ત્યાં પધાર્યા છે. જૈતલપુરમાં કયા ભગવાન છે? બોલો ભાભી, જૈતલપુરમાં કયા ભગવાન હે? રેવતી બળદેવ. રેવતી બળદેવ ને હરિકૃષ્ણ મહારાજ. જેતલપુરના કોણ કહેવાય? કયા ભક્ત કહેવાય? ગંગામાં, જેને ભગવાને માની ઉપમા આપી છે. એનો આછો પરિચય તમને આપે. આ માએ કેટલી સાધના કરી છે એનો ઇતિહાસ ટૂંકમાં કહું કે અયોધ્યાની અંદર એક સ્ત્રી રહે છે. હરખું આ બોલો, જ્યાં ધ્યાન નથી જોઈએ, ધ્યાન દેજો. આ ચરિત્ર નવું તમે કોઈ સાંભળ્યું હોય ધ્યાન આપજો. એનું નામ છે શુભંકરા, જે હમણાં અયોધ્યામાં આપણા મોદી મંદિર બનાવ્યું. રામલલાની સ્થાપના 500 વર્ષ સુધી ભગવાને કુટીરમાં રહેતા હતા, હવે માહોલમાં રહે છે. ધન્યો એવા મોદીને 500 વર્ષ તપસ્યા કરી, અત્યારે ભગવાન માહોલમાં રહે છે. એ રામલલા, એનું ગામ અયોધ્યા, ત્યાં એક સ્ત્રી રહે છે, નામ છે શુભંકરા. શું નામ? દરરોજ એ રામલલાના દર્શન કરવા જાય, ત્યાંથી પસાર થવાનું. જેને વર્ષોના વાળા વહી ગયા પણ એને કોઈ સંતાન નથી. દરરોજ રામ દરબારમાં જાય એટલે રામલલાની ઉંમર હજી 3 થી 4 વર્ષની. ત્યાં કને જાય સેવા કરવા અને રામલલાના દર્શન થાય. 4 વર્ષ. એક તો ભગવાન છે ચરાચર પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ, અને બાળ સ્વરૂપ કેટલું રૂપાળું. પગમાં એમાં કૌશલ્ય જાજર નુપુર પહેરાવ્યા હોય, સરસ વસ્ત્ર પરાધીન કરાવ્યા હોય, એ ગળામાં સરસ માલા પહેરાવી હોય, અને ચૂપ ચૂપ કરતા પાછળ કૌશલ્યા માતાની પાછળ પાલો પકડીને જતા હોય અને માં કરતા હોય, અને આ શબ્દ આ બાઈના કાને અથડાય છે. દરરોજ એમ થાય, અરે રે હું કમનસીબ છું, મને એક શેર માટીની ખોટ છે. આવો જો રામલલા જેવો દીકરો હોય ને તો હું એને લાલન પાલન કરું, પ્રેમથી જમાડું, એની સેવા કરું, એને જમાડું, વીજળીથી વાય ઢોળું, એની સેવામાં દિવસો પસાર કરું. રોજ જાય, રોજ આવા સંકલ્પ થાય છે. બેનો, જીવનની અંદર જો સંકલ્પ કરો ને સારા, તો એનો જીવ છે ને બળિયો બને છે. અને ભગવાન કહે છે રોજ પ્રાર્થના કરવાથી, રોજ આવા સંકલ્પ કરવાથી એક દિવસ ભગવાન એની ઈચ્છા પૂરી કરે છે. વર્ષોના વાળા વહી ગયા. દરરોજ રામલલાના જે નેત્રથી દર્શન થાય છે, જેનું ચિંતન થાય છે, અને જેને અભિલાષા છે કે મારે આવો દીકરો જ હોય તો કેવું સારું. કોની ઈચ્છા ન થાય? આ લોકનું જો બાળક હોય પણ પુત્ર માં થાળથી ભરેલું, એવું બાળક હોય ને જો ઉપરથી મઢેલું સરસ ચામડી ભગવાને આપી હોય, અને જો રૂપાળો હોય ને તો કેટલાયને સંકલ્પ થાય કે મારે આવો દીકરો હોય તો.
આ તો પુરુષોત્તમ નારાયણ ચરાચર પુરુષોત્તમ ભગવાન, અને એ કેટલું રૂપ, જેને રૂપ આપનારા હોય એ પોતામાં કેટલું રૂપ હોય. દરરોજ બાઈના દર્શન કરે, દરરોજ આવા સંકલ્પ થાય, એ છમ 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 પગલી થતી હોય અને આવા દર્શન થતા હોય, રોજ સંકલ્પ કરતી હોય, અને આમ કરતા કરતા વર્ષોના વાણા વહી ગયા. એક વખત રાતના એને રડવું આવે છે, રુદન કરે છે, અને એ સમયે આકાશવાણી થઈ છે કે હે શુભંકરા, આવો બાળક જોઈએ છીએ, તપ કરો. 3 વખત તપ કરો, તપ કરો, તપ કરો શબ્દ સંભળાયા છે. ત્યારે એમ થયું કે હું તપ તો કરું, પણ કોને પ્રસન્ન કરું? કોઈ દેવને, કોઈ દેવીને. અને છેવટે મનમાં એમ થયું કે મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરું અને એ મને આશીષ આપે અને મારે આવો દીકરો થાય. મહાલક્ષ્મીજી ઉપર એને કઠિન સાધના સાધી છે. બેનો, જીવનની અંદર જેને કોઈ મોટા જીવ જોઈતા હોય, દેવ જેવા, ઋષિ મુનિ જેવા, એ બધાએ તપસ્યા કરી છે. તમે પૂછા કરો ધર્મ ભક્તિને કેટલી કઠિનાઈઓ સહન કરી છે. ત્યારે ઘનશ્યામ આવ્યા છે. એ દેવીને પૂછા કરો, રડી રડીને આંખોમાં જેલમાં પોપચા બાજી ગયા છે, ત્યારે કૃષ્ણ આવ્યા છે. એ કૌશલ્યાને પૂછા કરો કે કેટલી સાધનાઓ સાધી છે, ત્યારે રામલલ્લા આવ્યા છે. એ જીવીબાઈને પૂછા કરો કે ગાયત્રીના 13,000 અનુષ્ઠાન કર્યા અને સાધના સાધી છે, ત્યારે કુશાલ ભટ્ટ જેવો દીકરો મળ્યો છે. આજે શુભંકરા તપ કરવા લાગ્યા છે અને મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરવા લાગ્યા છે. એમ કહેવાય છે કે કઠિન સાધના સાધી છે. 1 મહિનો એને કેવળ કંદ ખાધા છે. કંદ એટલે સમજો ને, જમીનમાં થાય, મોગા, બટેકા, ગાજર જમીનમાં થાય. 1 મહિનો એના પર તપ કર્યું. મહાલક્ષ્મીજી પ્રસન્ન ન થયા. આગળ વધે છે. 2જો મહિનો એને તપ કર્યું. 2જો મહિનો એને ઝાડના કોઠા બોરા એ બધું ખાઈને મહિનો પસાર કર્યો. લક્ષ્મીજી પ્રસન્ન નથી થયા. હજી એમ છું આગળ વધું અને એમ કહેવાય છે 3જો મહિનો એને કેવળ પાણી ઉપર રહ્યા છે, તોય લક્ષ્મીજી પ્રસન્ન થયા. 4થો મહિનો સૂકા પાંદડા ખાધા, લીલા પાંદડા ખાધા, પાણી પીધું કેવળ, અને છેવટે 6થો મહિનો આવીને ઊભો રહ્યો ને, ત્યારે એને બધું છોડી દીધું છે. બસ આ શરીર રે તો ભલે, ના રે તો ભલે, હવે મારે કાંઈ નથી ખાવું. 6થો મહિનો કેવળ વાયુ ભક્ષણ કરીને રહ્યા છે. બેનો, ખાવા વગર કદાચ મહિના નીકળે, પણ પાણી વગર તો ન નીકળે ને. એવા સાંખીની બાઈ છે કે ઘણાએ મહિનાના તપ કર્યા છે. નામ નથી લેતી, પણ ઘણાય છે. આપણે હાજરીમાં પણ આપણે ઓળખી ન શકીએ જીવને. અત્યારે બાઈઓ છે, એક બાઈ એવા છે, ગામને નામ કાંઈ લેતી નથી, પણ કહું છું કે જેને ભગવાનને પ્રસન્ન કરવા 6 વર્ષ સુધી કાર્તિકમાં 4 મહિના ધારણા પાળા કરે અને કાર્તિક માસના સામટા ઉપવાસ. આપણા વરણી રાજ એમ કહેતા હતા કે હું 4 મહિના ધારણા પાળા કરું છું અને કાર્તિકમાં સામટા ઉપવાસ કરું છું. 7 વર્ષ સુધી વરણી ભગવાને આ તપસ્યા કરી અને બાઈએ 7 વર્ષ સુધી 4 મહિના ધારણા પાળા અને પછી કાર્તિક માસના સામટા ઉપવાસ. આના દર્શન કરે તો જીવનું કલ્યાણ થઈ જાય. આ ચામડાની આંખો ક્યાંથી ઓળખી શકે કે આવા જીવ હોય છે? અત્યારે છે એક બાઈ, નામ નથી કહેતી ને ગામનું નામ નથી કહેતી, પૂછી લેજો, મળી જશે. એવા ઘણાય છે કે જેને મહિનાના ઉપવાસ. આજે આ બાઈ 6થો મહિનો કેવળ વાયુ ભક્ષણ કરે છે. એ 5 દિવસ થયા, 10-15 દિવસ થયા, શરીર શિથિલ થઈ ગયું છે, હાડકાનો માળો થઈ ગયો છે, ચામડી સુકાઈ ગઈ છે અને 15 દિવસે પૃથ્વી પર બેભાન થઈને ઢળી પડ્યા છે. ક્યાં સાક્ષાત માં લક્ષ્મીજી પ્રસન્ન થયા છે. પોતાનો અભય હાથમાંથી તેજના પુંજો એના ઉપર છૂટા મૂક્યા છે અને બાઈ બેઠા થયા. બેટી શુભંકરા, બેઠા થાઓ. બેઠા થયા છે. શું ઈચ્છા છે બેટી? આવી કઠિન સાધના સાધી છે. જો તને જોઈએ તો ચક્રથી રાજ્ય અપાવી દો. માં, મારે કાંઈ જોઈતું નથી. હું જ્યારે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા જતી ને, ત્યારે 4-5 વર્ષના 3 થી 4 વર્ષની ઉંમરે રામલલ્લા અને એની જે ભાષા માં કહીને ખાવાનું
માંગતા કૌશલ્યાનો છેડો પકડીને ચૂપ ચૂપ પાછળ જાય, એટલું એનો દુઃખ, મારે આવો દીકરો જોઈતું છે, બીજું મારે કાંઈ જોઈતું નથી. બેટા જાતે મારા પર આવી કઠિન સાધના સાધી છે ને, જાઓ હું તને વર આપું છું કે એ જ રામ લીલા તમને માં કહીને બોલાવશે. અને કાળાંતરે શુભંકરાનો દેહ પડ્યો અને એ જ આપણા જેતલપુરના ગંગામાં થયા. કોણ થયું? ગંગામાં થયા. અને અનાદિથી બ્રહ્માનો માલિક આજે ભગવાન સહજાનંદ સ્વામી એને માં કહીને બોલાવે. જેને ભક્તિમાં જેવા વહાલા હતા ને એવા જ ગંગામાં વહાલા હતા. કોઈ દીકરાને ખાવા પીવાનું બધું સંભાળ રાખે ને એ જ આપણા ગંગામાં તરત ને તરત તાજી રસોઈ બનાવી આપે. તેના માથામાં સગડી ધગધગતી મૂકે ને એમાં દાળને ભાત જમાડે ભગવાને. અને એ જ ભગવાન એમ કહેતા કે માં તમારા દાળ ભાતનો સ્વાદ છે ને એવો સ્વાદ તો છુટિયાની અંદર ભાભી રસોઈ બનાવતા હતા, ભક્તિ માતા બનાવતા હતા, પણ જે સ્વાદ નહોતો આવતો ને એવો તમારા દાળ ભાતમાં આવે છે. બેનો ગઢપુરની અંદર જ્યારે પંક્તિઓ પડેલી હતી અને એ પંક્તિઓમાં જ્યારે મહારાજે પીઠ ભરીને ગંગામાના વખાણ કર્યા ને કે સંતો આ બાના દાળ ભાત કેવા લાગે છે, ત્યારે એક સંતે એમ કીધું કે મહારાજ આ બાના તો દાળ ભાત તો એવા છે કે જ્યારે હું એના સ્વાદ તો શું ના વખાણ કરું. હું એક વખતે દાળ ભાત જમતો તો અને દાળ ભાતના સ્વાદમાં મને ખબર ન પડી, મારા હાથની આંગળી કેળવું ચાલી ગયું. તમને એમ થશે ગપ્પા મારે પણ શાસ્ત્રમાં આવે છે, આપણે કઈ જોયું નથી પણ સાંભળી તો ખર્યું. એવો સ્વાદ દાળ ભાતનો આ બ્રહ્માંડમાં પૃથ્વીમાં કોઈ સ્ત્રી સન્નારી આવા દાળ ભાત ન બનાવી શકે. અરે એક વખત જ્યારે ગઢપુરની અંદર હિમ જેવી ઠંડી પડતી હતી, શિયાળાના દિવસો હતા અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામીના બે દીકરા હતા. એક સાધુ થયા જેનું નામ ગોવિંદાનંદ સ્વામી નામ પડ્યું અને હનુમાનજીને છે આરતી ઉતારી પધરાવે તો ગોપાળાનંદ સ્વામીએ આરતી ગોવિંદાનંદ સ્વામીએ ઉતારી. એ સ્વામી બે ત્રણ સંતો આવ્યા અને જીવબાએ રસોઈ કરાવી મૂકી કે આ સંતો જમવા આવનારા છે એટલે સરસ મજાની જીવબાએ માખણ જેવી કોમળ રોટલીનો થપ્પો બનાવ્યો અને બે ત્રણ દિવસના ભૂકા રોટલા પણ આપ્યા. વૈરાગવાળા છે કદાચ જમે ન જમે અને જમવા દીધું ને ત્યારે રોટલીના થપ્પાને સાઈડમાં કરી અને ગોવિંદાનંદ સ્વામી એ ભૂકા બે ત્રણ રોટલા ખાવા લાગ્યા. જીવબા કે મહારાજ આ સ્વામીનો કેવો વૈરાગ છે, આવી રોટલીઓ મૂકીને બે ત્રણના ભૂકા રોટલા ચાવે છે. ત્યારે ભગવાન બોલ્યા કે બા એ તો નિષ્કુળાનંદ સ્વામીના દીકરા છે, એને વૈરાગવાળા હોય જ્યાં બાપ એવા બેટા, વણ એવા બેટા, મા એવી દીકરીને ઘડો એવી ઠીકરી, એના બેટા છે એટલે વૈરાગવાળા હોય ને, સિંહના બચ્ચા છે સિંહ જેવા જ હોય એટલે એ પણ એવા વૈરાગવાળા. એવો વૈરાગ હતો છતાં પણ જ્યારે મંડળો બદલ્યા, મહારાજે આદેશ કર્યો સ્વામી પાંચમું મંડળ લઈને જાઓ જેતલપુર સત્સંગ પ્રચાર છે, પણ જોજો હો 5 દિવસ રહેવાનું છે. ઠીક છે મહારાજ. સમજાયું તમને? જો તમે કહેતા તો હજી ધીમેથી બોલો. બરાબર સમજાયું સાથી? એવા વૈરાગવાળા હતા. મહારાજે 5 દિવસનો આદેશ આપ્યો પણ 2 મહિના સુધી જવાનું નામ ન લ્યો જેતલપુરમાંથી. શું કામ? કોઈ કે મહારાજને સંદેશો આપ્યો કે મહારાજ તમે સંતોનું મંડળ અહીંયા મોકલ્યું છે, 5 દિવસનું કીધું તું ને, 2 મહિનાથી હજી સુધી નીકળતા નથી. શું કામ નતા નીકળતાનું કારણ એ છે કે ગંગાબા રોજ સ્વામીને દાળ ભાત જમાડતા ને એના સ્વાદમાં એવા સ્વાદમાં ગૂંથાઈ ગયા હતા કે નીકળવાનું નામ નતા લેતા. વૈરાગ્યવાળા હતા છતાં પણ એ દાળ ભાતમાં ગૂંચવાઈ ગયા હતા, નીકળવાનું નામ નતા લેતા. ભગવાન સ્વામિનારાયણ આવો સમાચાર મળ્યો અને મહારાજે ચપટી ઉડાડી ગઢપુરમાં બેઠે બેઠે એના સ્વાદની રસને ખેંચી લીધો અને બીજે દિવસે સ્વામી પોટલા લઈને હેરતા થઈ ગયા. એ ગંગાબા
એનું આખ્યાન તો બહુ મોટું છે અને બહુ સુંદર છે અને બહુ રળિયામણું છે, પણ આપણે એ કથા નથી કે જો એ કહેશો ને તો કથા ઉઠી જશે. તમારા ગામની અંદર કેટલા તમે બેનો હોશિયાર કહો, કાલે સાંજે બધા વચનામૃતના પ્રશ્ન આંકડા એના ઉત્તરો, વચનામૃત ગ્રંથ એટલે શિરમોર ગ્રંથ, એ તો મગજની કઢી થઈ જાય એવો ગ્રંથ, યાદ રાખવું બહુ કઠિન. અમે ચૂંદડી ઓઢીએ ત્યારે પણ આંકડા અમને યાદ કરે અને તમે તો ફટાફટ જેમ ધાણી છૂટે ને એમ બધે જવાબ દેતા હતા. નિયર તો 200 પણ ચીઠી હતી વાટકામાં તો એ અધૂરી રહી ગયું. એમાં તો તમે નાનપણના બાઈ હોશિયાર ક્લેવર. જોજો ખીચડી દાઢે ન ચોટે. અને તેમાં કેવો માહોલ સર્જાયો હતો, કેવો માહોલ. વર્ષોના વાણા વહી ગયા, ન દર્શન થયા હોય ને એવું આ કરશન બાપાની કથામાં દર્શન થયું હો. ના ભૂતો ના ભવિષ્યથી ત્યાગી વેરોના હાથમાં કેવા તુલસીના ક્યારા અને આખાએ ગામને પ્રદર્શના કરી અને કેવી સરસની અસ્કારે નીકળી હતી. નાના ભૂલકાઓ ધૂન કરતા હતા, મોટા બાઈ પણ ધૂન કરતા હતા, હાથમાં તુલસીના ક્યારા અને મુખમાં ભગવાનનું નામ. તેમાં રસ્તામાં મને એક અજબ ગજબની ઘટના મળી જોવા હો. જ્યારે અમારા હાથમાં તુલસીના ક્યારા હતા તે રસ્તામાં બે કૂતરા હામાં આવ્યા. તે હાલ્યા આવતા ને કૂતરાને ખબર પડી કે આના હાથમાં તુલસીના ક્યારા છે એટલે એને જગ્યા આપે તે ફટાફટ ઠેકડો મારીને ઓટલા ઉપર ચડી ગયા. અને પછી તમને રસ્તો આપી દીધો, અડે નહીં. ફરી આગળ ગયા તો ગલુડિયા હામાં આવ્યા. એને ખબર પડી કે આના હાથમાં તુલસીના ક્યારા છે ને ત્યાગી વાળી છે ને અડાય નહીં એટલે એ સાઈડમાં થઈ ગયો ઊભો. પણ માણા હે ને એ ભટકાઈને હાલે. આને ખબર હે કે આની જગ્યા રહેવાય, માણાને ખબર નથી. આવી તમારા ગામના નારકના કૂતરા એમાં સમજ્યું હે. તમને તો કથા અસર કરે કે ન કરે, હું તો કથા નથી સાંભળતા તોય ખબર હે કે અડાઈને જગ્યા હું આપી લે. વિચાર તો કરો. ના નજર જોઈ એટલે કહું હો, તમને એમ થશે અંતાભાઈ ગપ્પા મારો, ગપ્પા નથી મારતી. જોયું મારી બાજુમાં કઈ બાજુમાં મેં કીધું કૂતરું કેવું ઠકાણ ચડી ગયું જગ્યા નહીં તો કે સાચી વાત છે. હા જો નાનભાઈ બાજુમાં હતા, જો તમારા ગામના છે. ખોટું ના બોલો ભાઈ, તમને થશે કોક ઘણા માણસને મનમાં થતું છે સાચો છે ખોટો છે, પણ આમને ચડી ગયું ને જવાનું. હજુ કેરા બે હતા જોયું એની બાજુમાં શું વાતો જોયું એને. આપણને લેવું હોય ને તો આમાંથી જ્ઞાન લેવાય. દત્તાત્રેય ભગવાને ગુરુ જોવા નતા જવા પડતા. 24 ગુરુ કેમ બનાવ્યા? આમ બનાવ્યા, ગુણ લીધા બધા. માણસમાં કંઈક ને કંઈક તો હોય જ. આજે મારે તમને એ કથા કેવી છે કે આ કરશન બાબા ધામમાં ગયા અને આવી સરસ અસવારી નીકળીને બધાના હાથમાં તુલસીના ક્યારા. બેનો જીવનની અંદર આ દુનિયામાં માતા તો છે ઘણીએ, પણ તુલસીને માનો બિરુદ મળ્યો છે. ભારત માતા, તુલસી માતા, ગાય માતા, આ બધી માતાઓ છે. અને એક સંતને જન્મ દેનારી પણ માતા કહેવાય. આ કેરાઈ આવડું મોટું પરિવાર, એની અંદર એકની કુખેથી જન્મેલા એને પણ માતા કહેવાય, એ પણ સંત કહેવાય. તમે આવડું મોટું ફેમિલી છો જે કરશન બાપાના 6 દીકરીઓ અને એક દીકરો ઉત્તમ રાજા જેવો, અને આવડું મોટું ફેમિલી, એમાં એક ભગવી કપડી પહેરીને મંદિરને તમે દીકરીને જે અર્પણ કર્યા એ તમારા રસીલાભાઈ તમને પણ ધન્ય છે. મહારાજ કે એક કુળમાં જો આવી રીતના સંત થાય, સુરા ખાતરનો પ્રશ્ન છે એના એકોતર પરિયાનો ઉદ્ધાર થાય છે. એક વખત તો તાળી વગાડો કે આ સંસારને ઓળખીને ભગવી કપડી પહેરીને સારી જિંદગી પસાર કરવી. તમને એમ થશે કે સેલું એ સેલું નથી. આખી જિંદગી જ્યાં સુધી ચુંદડી ઓઢી ત્યાં સુધી લાકડામાં શરીર ખડકાય ને ત્યાં સુધી એક જ રંગની ઈની ચુંદડી ઈની. તમે 4 દી સાડી તો પહેરો એકને કલરની, આ તમારા ધણી લાગે પછાડશો ઈની સાડી તો ઘરમાં સાડી ફેરવું, એકને સાડી તો લઈ આવો બીજી સાડી. કયો કે ન કયો? સાચું કહેજો. કંટાળો આવે કે ના આવે? હું તો વારે ઘડી ગામે ગામ ક્યાંક કથા વાંચું તો કહું હો કે ધન્ય હો આ સ્વામી નારાયણે. એ મહારાજ એક વખત અપસોડીમાં બિરાજમાન હતા અને વિચાર કર્યો કે હું ભગવાન થઈને આવ્યો તો છું, પણ મારા સંતો અને મારી આવી સાચુની બારી માટે શું મારે કલર પસંદ કરવો. અને સ્વામિનારાયણ ભગવાને કેટલો સરસ કલર પસંદ કર્યો કે લાલ રંગનો હો. એ મરૂન ને લાલ રંગ, અરે ઘીના ને તેલના ડબ્બામાં આખો આડકવાનું મેલ જ ન દેખાય. 15 દિવસ સુધી અમે હાડલો ન થયું તો તમે એમને કે ભાઈ તમારો હાડલો મેલો હે. અને
હે એક જ અડધી કલાકમાં કાચના ઘાણ જેવી હા હાથો થઈ જાય. સાચું ખોટું? આવા ભગવાનને ધન્ય હો એવો કલર પસંદ કર્યો છે ચૂંદડીનો. આમે મેનો મામો આવે તો શરમ આવે કે ચૂંદડી જોઈને એને પણ લજ્જા આવે. એવો બેસ્ટ કલર લાલ રંગનો હો એવો પસંદ કર્યો મહારાજે. આ વિચાર કરીને ત્યારે એમ થાય ખરેખર ભગવાન છે. એવો માહોલ સર્જાયો આ બાબાની કથામાં હો. અને તમે ફેમિલી બધું કેવું સંભળ્યું. બહુ કોળું કેરાય હોય ને કેરાય. જો આજે સવારના પણ રસલાભાઈ સવારે ફોટો પાડતા હતા. હું એ વાંચતી હતી, મેં જોયું આકાશમાં જેમ તારાની બધે ચંદ્ર શોભે ને એ વચ્ચે રસલાબાઈ અને આવડે બધા ભાભીઓને જે બેનો અને ભાઈઓને બધી બધી હશે નાના દુર્ગાને તે કેવું સરસ એક જીવનની યાદગીરી છે, એક ચિનગારી છે. આ લોક છોડીને જાય તો પણ આ ભૂસાઈની યાદ આવે કે ના આપણા પરિવારમાં એક મહાન આવા ભક્ત એક ત્યાગીભાઈ બની ગયા. એટલે સરસ હતા. તમને તો આનંદ આવે ના કહો. વિડીયો હતા ને એને તો એટલો આનંદ આવતો ને વળી ગગીને ઉપાડી લીધી, વળીને આમ જોડે આમ કરે. તમને તો કઈ ખબર ન પડે કે કેમ વ્યવહાર થાય. એ બધું કે સીધો મોટો રાખો, સ્મિત રાખો, આમ રાખો, તેમ રાખો. એને કેટલો આનંદ. ભક્તજનો હું તમને એ જેવા કેવા જઈ રહી છું કે તુલસી છે એનો શું મહિમા છે, એની શું ગરિમા છે, એની શું તાકાત છે, એના વાઇબ્રેશન કેટલા કામ કરે છે એનો તમને આજે મહિમા કહું અને એનું બની ગયેલી સત્ય ઘટના એક આખ્યાન સંભળાવો. હરખું સાંભળજો. જો બેસાય તો સ્વસ્તિકાસન ટટાર બેસજો અને માલાને મણકે ધ્યાન એક અને કથામાં આપજો. બહુ આનંદ આવશે. ભક્તજનો એમ કહેવાય છે કે ડાકોરની અંદર એક ભગવાનના ભગવદીય ભક્ત રહે છે જેનું નામ છે બોડાણો ભગત. શું નામ છે? કેતા આવજો. હા, બરાબર. બપોરે શીરોને જમીને બેઠા. મેં પૂછ્યું તો કોઈને જમવાનું શું હતું તો કેટલાય નામ લીધા. એનો પાવરની શક્તિ અત્યારે હોવી જોઈએ. બોડાણો ભગત ડાકોરમાં રહે છે. કોઈ મોટો સંઘ ગામમાંથી પસાર થયો છે. તળાવે સવારે નાહવા ગયા તો મોટો સંઘ જોયો. બધાય ભગવાનની ધૂન કરતા જતા હતા. પૂછ્યું, જેની 20 વર્ષની ઉંમર છે બોડાણા ભગતની, પૂછ્યું કે તમે બધા ક્યાં જાઓ છો? તો કે અમે દ્વારિકા જઈએ છીએ, રણછોડ રાયના દર્શન કરવા જઈએ છીએ, પૈદલ ચાલીને જઈએ છીએ, 2 મહિને પહોંચશું. એને અંતરમાં એમ થયું કે આ શરીર જો આ ભગવાનને અર્થે ચાલવામાં કામ ના આવે, દર્શનમાં કામ ના આવે, પણ હું તો ગરીબ રહ્યો. આ લોકો કેટલી ટિકિટ ભરી હશે પૂછ્યું તો ખરો. આગેવાનને પૂછ્યું કે તમે મને ભેળો લઈ જશો? હું બહુ ગરીબ છું, મારી પાસે પૈસા નથી. તમારી સેવા કરીશ, તમારા વાસણ માંજી આપીશ, રસોઈ બનાવી આપીશ, તમે જે કહેશો એ કરીશ. બેનો જીવનની અંદર જેને ગરીબાઈ હોય ને એને પૂછો ને તો ખબર પડે એની પરિસ્થિતિ કેવી હોય છે. તમે જેમ કહેશો એમ કરીશ, કારણ કે લાચારી છે એટલે જેમ કેમ કરવું પડે. અને ભગવાનની ઈચ્છાથી આગેવાને કીધું કે કાંઈ વાંધો નહીં, ચાલો હું હમણાં રજા લઈ આવું, મારે ઘરે જાઉં છું. ઘરે ગયા. એના ધર્મપત્ની, એનું નામ હતું ગંગાબાઈ. શું નામ હતું? નામ લેતા આવજો, જેના નામ લેવાથી પણ પાપ મળશે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ બનાવ્યો. એમાં 2, 4, 5 અધ્યાય રૂગા નામના જ ભર્યા. જ્યારે તમે પારાયણ કરો ને ઘણા કે ભાઈ રૂગા નામ કંટાળો આવે. એ મારી માવડીનો કંટાળો શું આવે? જેને આખી જિંદગી સાધના સાધી હોય એના નામ અંદર ટાંક્યા હોય. નિષ્કુળાનંદ સ્વામી તો એમ કીધું કે મને આ નામ લેતા અતિ આનંદ થાય છે, મારા ઉરમાં હામ થાય છે કે હજીએ લખું. શું કામ? કે આપણે જેનું નામ લઈએ છીએ એને જીવન પસાર કર્યું છે, એના વાઇબ્રેશન આપણે કામ કરે છે, એના તંતુઓ, એની ઉર્જા આપણી અંદર પ્રવેશ કરે છે. જેનું નામ લેવાથી, ગામનું નામ લેવાથી, જે ભક્તનું નામ લેવાથી. એ બોડાણો ભગવાનનો ભગવદીય ભક્ત ઘરે આવ્યા છે.
દેવી સંગ જાય છે. દ્વારકાધીશના દર્શન કરવા જાય છે. 3 મહિને પહોંચ્યા છે. દર્શન કર્યા. બેનો એમ કહેવાય છે કે આ દર વર્ષે 20 વર્ષની ઉંમરે ચાલુ કર્યું હતું અને એમ કરતા કરતા 70 વખત એને પૈદલ દ્વારકા જઈ અને ભગવાનના આવા દર્શન કર્યા. હવે શરીર વૃદ્ધ બની ગયું છે. 70 ને 2 કેટલા થાય? 70 ને 2 ની 20 વર્ષ 70 ને 20 વર્ષ એને થયા હતા અને 70 વખત ત્યાં દર્શન કરાય. 70 ને 20 કેટલા થાય? 90. સરસ. 90 વર્ષની ઉંમર થઈ છે. શરીર સાથ આપતું નથી અને હવે છેલ્લી વખત 90મી વખતના દર્શન કરે છે. 70નો વખત થતો છે. ઉંમર 90 વર્ષની છે. દ્વારકાધીશને હાથ જોડી પ્રાર્થના કરે કે હે કેશવ, હે મારા રણછોડ રાય રાજા, આજે મારો છેલ્લો ફેરો છે. શરીર સાથ હવે આપતું નથી. હવે હું દર્શનકાર નહીં આવી શકું પ્રભુ, પણ મને એટલો અફસોસ થશે તમારા વિયોગનો. હું દર્શન વગર મંજલિત રહીશ. દર વર્ષે આ દર્શન થાય છે, હું કેમ જીવી શકીશ? ત્યાં તો દ્વારકાધીશ બોલ્યા હો કે બોડાણા, આજે રાત સુઈ જાઓ, હું તમને એનો જવાબ આપીશ. રાતના સુઈ ગયા ને રાતના સ્વપ્ન આવ્યું. સપનામાં દ્વારકાધીશ કહે છે કે બોડાણા, હવે તારું છેલ્લી વખત તું છે ને એક મારા માટે વેલ લઈને આવજે. અને બીજે દિવસે સાંજના સમયે દર્શન કરવા જાય છે ને ત્યાં દ્વારકાધીશ વાતું કરે છે પ્રત્યક્ષ કે બોડાણા, હવે તું એક કામ કર, તારું છેલ્લી વખતનો સમય છે ને, હવે તું છેલ્લી વખત મને છે ને તારું વેલ લઈને આવજે. પ્રભુ, ગરીબ છું, વેલનું ક્યાંથી કાઢું? છેલ્લી વખત તું પૈદલ ના આવતો, વેલ જોડીને આવજે, છેવટે કોઈ ગાડું જોડીને આવજે અને એ ગાડામાં બેસી મારે અહીંયા તને રહેવું નથી, હું તારા ડાકોરમાં વાસ કરીને રહીશ. શું કહે છે ભગવાન? ડાકોરમાં રહીશ વાસ કરીને, હવે મારે અહીંયા નથી રહેવું. આવી વાતો થાય છે ને ત્યાં કોઈ ગુગળી આવ્યા દર્શન કરવા માટે હો, ત્યાં કોઈ બ્રાહ્મણ આવ્યા દર્શન કરવા માટે અને એને કાનો કાન સાંભળ્યું કે આજે આ બોડાણો ડાકોરથી આવ્યો છે, ડંકપુરથી. પેલા ડંકપુર ખાખરીયા ડંકપુર કહેવાતું, પણ ભગવાન ડાકોરનો નિવાસ કરે એટલે ડાકોર નામ પડ્યું. તે આવ્યો છે ને ભગવાનથી વાતો કરે છે, નક્કી ભગવાન એની સાથે જાશે તો આવું કાનો કાન સાંભળી લીધું. એટલે રાત્રે જ એને બધાય મુગડીઓને વાત કરી દીધી, બધા બ્રાહ્મણોને, કે ડાકોર ભગવાનના બોડાણો રાતના વાતો કરતા હતા, માટે આના માટે કાંઈ ચોકી પૂરો રાખો. ચારે બાજુ સિપાહીને ગોઠવ્યા અને એમ કહેવાય છે કે સવા મણનું તાળું માર્યું ભગવાનના મંદિરને. કેટલું? સવા મણનું તાળું માર્યું મંદિરને. ચાર બાજુ ચોકી પૂરો કે ભગવાન નીકળી ન જાય. પણ બેન, ભગવાનને કોઈ આવરણ આડું આવતું. એમ કહેવાય છે કે ભગવાન તો જ્યાં એ સુતાતા બોડાણો અને અડધી રાતે ઉઠાડ કે બોડાણા જાગો જાગો, ચાલો હવે આપણે ડાકોર જઈએ. બોડાણો ઘરે જઈ અને ગંગા દેવીને વાત કરી કે મારે ભગવાને કીધું છે ગાડું વેલ જોઈએ છે, ગરીબને કોણ આપે? છેવટે કોઈ કીધું કે બોડાણા લે, આ 2 બળદિયા લઈ જા અને આ ખખરી ગયેલું ગાડું છે લઈ જાય. પછી પાછો મને આપી દેજે. ઠીક છે, હું તમને પાછું આપી દઈશ. ક્યાંય કામ ના આવે, હાવ ઘેટા બળદ, એ કાળ્યો ને ધોળ્યું હો એવા ઘેટા બળદ અને હાવ ખખરી ગયેલું ગાડું બિચારા ભગતને આપ્યું છે. અને ભગત ગાડું લઈ અને જ્યાં દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, હવે ગાડુએ દેવી અઢવીને પહોંચતા લાગશે, પણ બન્યું એવું કે બતાર દેવી કરી દીધું. એના પત્નીએ ગાડામાં બેઠા ગાડું ચલાવે છે બોડાણો, પણ બળદ થાકી ગયેલા. એક બળદ બેસતો બીજું ઊભો થાય, બીજું બેસતો પેલો બેસી જાય. આમ કરતા સાંજ સમય માંડ 3 ગાઉ કાપ્યા. સાંજ પડી ગઈ, બોડાણો જમ્યા અને ગાડામાં પોતાને ઓછળ પછડી પાથરીને લંબાવી, જય ડાકોર વાળા ઠાકોર મારા રણછોડ રાય, આમ કહીને ગાડામાં સૂતા. થાકી ગયેલા, સરસ ઊંઘ આવી ગઈ. પડ્યાને નીર નાખ્યો, પાણી પાયું અને સૂઈ ગયા. આ મારું દ્વારકાધીશને ઊંઘ નથી આવતી. રાતના 12 વાગે આવી બોડાણો ગાડામાં સૂતા છે અને ગાડાના નીચે હાથ રાખી અને ઈ દ્વારકાધીશ ઠાકોર રણછોડ રાય ગાડાને ઊંચું કરી અને છેક પોતાના દ્વારકા નગરીમાં આવી ગાડું ઊંચું રાખીને મૃત્યુમાં લીન થઈ ગયા. બોલીએ દ્વારકાધીશ કી. એનો અજબ ગજબની કથા છે. એક ભક્ત માટે
અરે મારા ઠાકોરે કેવી દયા કરી, એક રાત મને અહીંયા પહોંચાડી દીધો. બસ હવે કઈ ચિંતા નથી. અને પછી એ બોડાણો ભગવાનના દર્શને આવ્યા. ભગવાન કે બોડાણા હવે આપણે રાતોરાત નીકળી જવું પડશે, નહીં તો અહીંયા ડુંગરી લોકો મંગળાના દર્શન કરવા આવશે ને તો આપણને તને મારશે ને મને મારશે. હાલો રાતોરાત કામ કરી નીકળી જાય. આજે ચર્ચા થઈ અને રાતોરાત ગાડું લઈને નીકળી ગયા. બોડાણા તું ગાડું ચલાવ અને હું થોડીક વાર ગાડામાં બેસી. ભગવાન ગાડામાં બેઠા, બોડાણા ગાડું ચલાવ્યું. આમ કરતા છેક ઉમરેઠ નામનું ગામ આવ્યું ને ત્યાં સુધી બોડાણે ગાડું હાંકલ્યું. રસ્તામાં થાકી જાય તો બોડાણો સુઈ જાય, ભગવાન ગાડું ચલાવે. અને એમ કરતા બોડાણો તો ઊંઘ આવી ગઈ, કારણ કે જેનું ગાડું ભગવાન ચલાવે છે. કુરુક્ષેત્રની જેમ કૃષ્ણ ભગવાને અર્જુનનો રથ ચલાવે ને એમાંથી ભગવાનનું ગાડું ચલાવે. પછી શું ચિંતા હોય. એમ કહેવાય કે રસ્તામાં એક લીમડો, અને લીમડામાંથી ભગવાનને એમ થઈને ગાડું હું ચલાવું છું, મારા ભગત જાગશે કે રાત્રકળા જોશે ને તે લીમડામાંથી ભગવાને દ્વારકાધીશે ડાળથી પકડી અને લીમડામાંથી દાંતણ તોડ્યું. જે લીમડાની ડાળથી પકડી હતી એ ડાળથી આજે મીઠી છે. જે મીઠો લીમડો મીઠો હોય ને, લીમડો ખારો હતો કડવો, પણ ભગવાનનો સ્પર્શ થયો ડાળથી, એ ડાળથી આજે પણ મીઠી છે. એ લીમડો મોજૂદ છે. ઉમરેઠના પાદરમાં રસ્તામાં ડાકોર થતા એ લીમડો આવે છે. જાઓ તો જોજો. ત્યાં તો સવાર પડીને ભગવાન કહે છે કે બોડાણા હવે કેટલું ડાકોર છે? મારે હવે તો કાંઈ છેટું નથી પ્રભુ, એક પાણો ઘા કરીને ડાકોર આવી જશે. અને એમ કરતા તો આવ્યા. ગંગાબાઈ જોયું તો સ્વામીનાથ અને સ્વામીને જોયા. આપતા સ્વાગત કર્યું, નવડાવ્યા, જમાડ્યા, કંસાર બાંધ્યા. પણ આજે ભગવાનને સવાર કરવા આવી ત્યાં તો મંગળા દર્શન હો, મૂર્તિ ગાયબ. ગુગડી લોકો વિફર્યા, સિપાહીઓને બધા વિફર્યા કે આ શું, ક્યાં? ત્યાં તો કે સાંજે ચોક્કસ બોડાણો આ મૂર્તિને લઈ ગયો હશે. રાતે વાત ચાલુ હતી, નક્કી ભગવાનને લઈ ગયો છે. હાથમાં ભાલા લઈને નીકળ્યા હો બધા ગુગડી લોકો, ત્યાંના બધા દ્વારકાના, અને બધા સિપાહીઓ ભાલા હાથમાં લઈને નીકળ્યા. અને ડાકોરમાં આવી અને બોડાણાને કીધું કે મૂર્તિ તો લઈ આવી છે. ભગવાન કે ગંગાબાઈ મને જલ્દી ક્યાંક મૂકી આવો, હમણાં જ આવી પડશે ઓલા બધા ડાકોર વાળા. ત્યાં તો ભગવાનની મૂર્તિને લઈ અને તળાવની કિનારે મૂકી આવ્યા. પછી ભગવાન તો પાણીમાં લીન થઈ ગયા. સિપાહીઓ બધા લોકો બધા ગુગરી લોકો આવ્યા, બોડાણાને પકડી એ મૂર્તિ તું લઈ આવી છે. અને એ ભાલો છાતીમાં ઠોક્યો બોડાણાને. ત્યાં ગામમાં સીધા રહી ગયા. પછી સીધા ગયા તળાવે તો મૂર્તિ ભગવાનની પાણીમાં લીન થઈ ગઈ. એટલે બધાએ ડુંગરી લોકો કે નક્કી ભગવાન પાણીમાં સંતાણા છે, પડો પાણીમાં. બધાએ પાણીમાં પડ્યા, કેળસમાં પાણી આવ્યા અને પાણીમાં ભાલા ઠોક્યો. ત્યાં તો એક જણો ભાલો હતો એ ભગવાનની સાઈડમાં અડ્યો, લોહીની ધારા છૂટી, જેને કરીને રક્ત લોહી બન્યું, પાણી લોહીવાળું બની ગયું. બસ ભગવાન બહાર આવ્યા અને ભગવાન કે પ્રભુ અમારી આજીવિકા શું, તમે અહીંયા કને રહી ગયા છો ડાકોરમાં, અમે ત્યાં કને અમારું રોજીરોટી શું, માટે અમારું કંઈક કરો. ભગવાને ભાલો ઠોક્યો તો ભગવાન કંઈ બોલતા નથી. ભગવાન કે એક કામ કરો, જો તમારે મને દ્વારકામાં લઈ આવવો હોય તો મારા ભારોભાર સોમમાં તો હું ત્યાં કને પધારું. હવે હું નહીં. એમ કરતા પાછા બોડાણા ઘરે આવ્યા. ગંગાબાઈને વાત કરી કે દેવી, ગંગાબાઈ કે પ્રભુ અમારે ત્યાં તો ગરીબ છે, એટલું સોનું ક્યાંથી કાઢ્યું, પણ એક મારી વાડી છે. ભગવાન કે ત્રાજવા લઈ આવો, અને ત્રાજવામાં ભગવાનની મૂર્તિ અને ગંગાબાઈની વાડી રાખી. એમ કહેવાય છે કે વાડી વાળું છાબડું નીચું, ગંગાબાઈની જે વાડી હતી ને એ નીચું છાબડું ગયું, ભગવાનની મૂર્તિનું પલ્લું ઊંચું ગયું. ભગવાન વાડીમાં પલ્લામાં જોખાઈ ગયા. ગુરુ લોકોની હાર થઈ. ભગવાન ત્યાં જ રહી ગયા. ભગવાન કે હવે હું ડાકોરમાં રહી જઈશ, હવે હું દ્વારકામાં નહીં ચાલું, પણ તમે 9 મહિના પછી ત્યાં તળાવ છે ચેર નામનું, ત્યાં ખોદણ કરજો, એમાંથી મૂર્તિ નીકળશે, એને પધરાવજો, એની પૂજા કરજો, બાકી હું તો હવે અહીં જ રહી જઈશ. આમ દ્વારકાધીશ એ ડાકોરની અંદર રહી ગયા. રાજા રણછોડ તરીકે પ્રખ્યાત થયા. આજે પણ ડાકોરમાં એ રણછોડરાયનું મંદિર છે. લાખો લોકો દર્શને જાય છે, એની અભિલાષાઓ પૂરી કરી છે. અને આ બોડાણાના ભાવથી એના પ્રેમથી ભગવાન ખેંચાઈ અને ડાકોરમાં સ્થાપિત થયા. બોલીએ ડાકોર ભગવાન કી, રણછોડરાય કી. બેનો હવે સાંભળવા જેવી કથા છે. એ જ બોટાણો દેહ તો છોડી ગયા, પણ બીજે જન્મે એને અમદાવાદમાં એક નગર શેઠને ત્યાં જન્મ લીધો છે.
અને એ નગર શેઠને ત્યાં જન્મ લીધો છે અને બીજું કોઈ નહીં, એ આપણા વણિક એવા દામોદર ભગત થયા. કોણ થયું? બોલો ને, કોણ થયું? જોરથી બોલો, દામોદર ભગત. હા, એ બોલ ના આવજો, ઝાકો ના મારજો, હાકો ના મારજો. તમે તો બધા સજાગથી સિંહ છો. આ 24 નારણપુર એટલે જેવું તેવું ની સદ્ધર ગામે અહીંયા તો હુંડાની નદીઓ વેરી જો તો ઠાકોરજી લાગી ન થઈ જાય કરોડ કરોડ ના કેવા કુંડળ ને કેવા હાર ને કેવા કડા એ દામોદર ભગત થયા છે. કેવી ભગવાનની સેવા કરે છે. 4 મહિના ઘરે રહે, 8 મહિના ભગવાન ભેળા રહે છે. જ્યારે આપણે ભુજની અંદર અક્ષરધામમાં દર્શન કરીએ ને ત્યારે એના દર્શન થાય છે. જે ભગવાનના લોકમાં આવ્યા પછી માનુષી લીળા કરે છે. જે ભગવાનની નાડીને ગાંઠ આવી ગઈ, નીલની નાડીને કોણે છોડી? મહારાજ કે અમે લઘુશંકા જામ છે, નીલની નાડીની ગાંઠ નથી છૂટતી. ત્યારે દામોદર ભગત મહારાજ મને છોડતા આવડે છે અને વાંકા વળી અને દાંતથી ગાંઠ તોડી. ભગવાન કે હા, હવે શાંતિ થઈ, રાજી થયા બધા. એક વખત ભગવાનના આંખમાં કણું પડી ગયેલું. કણું તમને ખબર છે કે આંખમાં જ્યારે કાંકરી પડે ત્યારે કેવી ખૂંચે? મહારાજ કે કોઈ આંખમાં કણું તો કાઢનાર છે. રત્નો કર્યો કે મારા દીકરાને બહુ કણું સારું કાઢતા આવડે છે, પણ એનેથી ના નીકળ્યું. ત્યારે ભગવાન કે હજી હવે ખૂંચે છે. ત્યારે દામોદર ભગત કે મહારાજ મને સારી રીતે કાઢતા આવડે છે. તે ભગવાનની આંખને પડને ઊંચું કરી પોતાની જીભ ભગવાનની આંખમાં ફેરવી અને કાંકરી કાઢી અને ભગવાન રાજી થયા. કારણ કે જીભ છે ને એ મુલાયમ છે. આપણા શરીરમાં સત્સંગ જીવનના અનુસાર બધા એક એક અવયવમાં કેટલા હાડકાં, કેટલા બધી ગણતરી છે. મેં તમને કાલે કીધું કે આપણા શરીરમાં છિદ્રો કેટલા છે. એને યાદ રહ્યું કેટલા છિદ્રો છે? એને યાદ રહ્યું? બોલો બાબુ. 54 લાખ ને 50 સરસ, વેરી ગુડ, વેરી ગુડ. 54 કરોડ 67 લાખ ને 50 હજાર. આ બહુ સરસ યાદ. એક વખત તારી નાખી વધાવી લો ભાભીને. યાદ રાખ્યું, સરસ. હા, તો એવા હાડમાં પણ એની ગણતરી છે. ઝીણા 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 હાથમાં, આંગળીઓમાં, મૂળમાં, કેળમાં, બધે થાપામાં, બધેમાં હાડકાં છે. પણ એક ભગવાને મોઢામાં જીભ એવી આપી છે ને એમાં હાડકું નથી. હાડકાં વગરની જીભ બીજાના હાડકાં ભાંગી નાખે છે. કુર્ચાની બનેલી છે, મુલાયમ છે. એટલે ભગવાને દામોદર ભગતે આમ ફેરવીને કણું કાઢ્યું. ભગવાન કે દામોદર ભગત અમારી આંખ તમે અભડાવ્યો. મહારાજ બ્રહ્મની આંખો ન અભડાય. તમે તો પરબ્રહ્મ છો. બ્રહ્મની આંખો અભડાય. તમે તો પરબ્રહ્મ છો. ભગવાન બહુ રાજી થયા. 2 સેવા કરી અને ત્રીજી સેવા. એક વખત ભગવાન અમદાવાદની અંદર પાઠ ઉપર બેઠા હતા. સભા ભરાઈને બેઠી હતી અને મહારાજને સેજ બેરખું આવ્યું, થૂક. ભગવાન ઉભાથી નાખવા જાય છે ત્યાં તો દામોદર ભગત આગળ બેઠેલા બહુ હરોળ આગળ ગયો. એમ કે ત્યારના વખતમાં એને 500 રૂપિયાની સોનાના તારવાળી મેકર પાગ બાંધી હતી. એવો મહિમા ભગવાનનો તે ઊભા થયા, પાઘડીને ઊંધી કરીને કે છે કૃપાનાથ આમાં થૂકો. અરે ભગત, આ તમારી પાગ બગડી જાય. નહીં મહારાજ, તમારે થૂકે. આ પાઘડીમાં ક્યાંથી આવો મહિમા? ભગવાન બહુ રાજી થયા. એક વખત ગઢપુરની અંદર મહારાજ માટે દામોદર ભગત અમદાવાદમાં ફરવા ગયેલા. તે સરસના ઘંટીકા યંત્ર જોયા. અલા ટકોરા પડે ને ઘડિયાળ, એવા 4 ઘડિયાળ લઈ આવ્યા. કેટલા? 4 ઘડિયાળ લઈને આવ્યા. ને મહારાજના ચરણમાં મૂક્યા. ત્યારે પહેલી શોધ ઘડિયાળની થેલી અને ભગત લઈ આવ્યા. ભગવાનના ચરણમાં ભગવાન રાજી થયા. ભગત બહુ સારી સેવા કરી. લ્યો દાદા કાજર, આ ઘડિયાળ એક તમે લઈ જાઓ. સંતો ઉત્તર સમય તમારા ઉતારામાં રાખજો. તમારી જાયગામાં ઘડિયાળ રાખજો. બધા સંતો ઉઠવામાં કામ આવશે. અને અમે એક ઘડિયાળ છે ને તે અમે એક જીવબાલાનું બને આપ્યું. એક ભગવાન કે અમે અમારી અક્ષોણીમાં રાખશું. આવી રીતે 4 ઘડિયાળની વેચણી થઈ ગઈ ને ભગવાન બહુ રાજી થયા. શિયાળાના દિવસો હતા, સાંજનો સમય હતો અને મહારાજ દામોદર શેઠ તે સાંજના રાતના હિમ પડે ઠંડી અને મહારાજ એક કોઈ ગરીબ ટૂટિયું આવ્યો હશે, ભૂખે મરતો હશે 3-4 દિનનું. તે ખૂણે આમ ધ્રુત હતું. ત્યાં શેઠ પસાર થયા. એટલે આ ગરીબડાને જોયું, રામડાને જોઈને એમ થયું બિચારો ભૂખે મરે છે. તે
મહારાજના દર્શન આવતા હતા તો સીધા ભગવાનના દર્શન ન ગયા અને એના પર દયા આવીને સીધા ગયા જીવબાને ત્યાં. જીવબા લાડુબા જોજો સાંભળજો દામોદર શેઠ કે અત્યારે હિમ પડી ઠંડી છે, શિયાળાના દિવસો છે, ભગવાનનું શરીર ધ્રુજે છે, ભગવાનને કકડતી ભૂખ લાગી છે તો બે રોટલા બનાવી દો ને. જીવબાઈ રાતના 10 વાગે મહારાજનો આદેશ એટલે એવા મસ્ત બાજરાના રોટલા બનાવ્યા અને ભાજીનું શાક બનાવ્યું અને બે એવા મોટા ફૂલ જેવા તાવડીનું થોડોક રોટલા દળા થયા. માય હાચું દેશી ઘી ભર્યું એવું ઘી સુગંધી માન લક્ષ્મીજીનો અવતાર. ઈ રોટલા ઘડેનો મીઠાશ કેવી હોય અને માય ઘી ભરેલી મીઠાશ કેવી હોય. આવો રોટલો ખાવા જડે તો આપણને જડે જ છે હો. અત્યારે તો ઘી એવા ભલે ડુપ્લિકેટ બેડીમાં મોટું નાખીને તો સુગંધ ના આવે. પહેલા તો ખાલી ખોલીને તો આખા ઘરમાં સુગંધ આવે એવા ઘી. ચોપાઈ હવે એવું ખાય, માણા એવા ખાય, બધું થઈ ગયું કેમિકલ વાળું. જન્મીને દવાનું મળે ત્યાંથી દવાને દવા. હવે એમ નથી, પહેલા બધું નેચરલ હતું. હવે ઓર્ગન ખેતી કરે છે સંતો ભુજના, મહેનત કરે છે. ભવિષ્યમાં 10 વર્ષ તો લાગશે, થતા બધે ખેડાઈ જશે. એમ કહેવાય છે કે જીવબાને મહારાજનો આ વાત સાંભળીને રાતના 10 વાગ્યાના સમયે રોટલા ઘડીને દામોદર શેઠે કીધું લ્યો લઈ જાઓ. કેના માટે કરાયા હતા? સાંભળજો તું કાન ખોલીને કથા સાંભળજો, ધ્યાન ઓછું દોરા. કોના માટે રોટલા કરાવ્યા એ બોલો? હે મહારાજ માટે નથી કરાવ્યા, રોગ ખોટું. ઓલા ગરીબડા માટે કરાવ્યા. ભગવાન દર્શન કરવા જતા હતા પણ ગરીબડાને દેખી અને વળાંકો લીધો. ભગવાનના દર્શન કરવા ન ગયા અને સીધા ત્યાં જીવબાને લાડબાને ઓરડે ગયા. સોના માટે લઈ આવ્યા હતા રોટલા? ઓલા ગરીબડા માટે. અને જ્યાં રોટલા લઈને આવે છે દામોદર શેઠ ગરીબને દેવા માટે, ત્યાં ભગવાનની દ્રષ્ટિ એ શેઠ ઉપર પડી અને ભગવાને બોલાવ્યા કે દામોદર શેઠ અહીંયા આવો. અને દામોદર શેઠ એમથી અરે રે આ રાકડા માટે રોટલા ભૂખે ભરેલું તંદીનું ટૂટિયા વાળીને બેઠું છે અને હું એના માટે લઈ જતો. મહારાજ બોલાવ્યા. મહારાજ કે આવો, મને ભૂખ લાગી, આવો રોટલા આવી જશે. દામોદર શેઠની ચિંતા થઈ, પણ ભગવાન છે તો ભગવાન છે. ભગવાન કોઈની ભૂખ્યા ન રાખે હો. ભગવાનનો સ્વભાવ તો અતિ દયાળુ હતો. મહારાજ તો કોઈનું દુઃખી દેખીને મહારાજનું હૃદય દ્રવી જતું. આજે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શેઠ લાવો રોટલા અમે જમીએ. અને દામોદર શેઠને કહે છે અત્યારે રાતના 10 વાગે કોના માટે રોટલા લઈ જાવ છો? મહારાજ તમે મને મૂક પાડીને આવ્યો છું, બાકી ડેલી દરવાજા કને એક રાગડું ટૂંટિયા વાળીને બેઠું છે, 4 દુષ્ટનું ભૂખ્યું છે અને ઉકારા નીકળે છે, ઉકારા પાડે છે. એ બહુ ભૂખ્યું છે, એના માટે રોટલા જીવબા પાસે લઈને જતો તો તમે બોલાવે એટલે આવ્યો. એમ વાત છે. લ્યો શેઠ આ પ્રસાદીના રોટલા અમે જમીને જમાડી આવ્યો. ભગવાન જમ્યા, પ્રસાદીના રોટલા થયા, ઓલા શેઠ લઈને ગરીબડાને આપ્યા અને જિંદગીમાં ના ખાતો હોય ને રોટલા ખાઈને ત્યાં ને ત્યાં રાગડું સૂઈ ગયું. ઊંઘ આવી ગઈ. હવાર પડી, કુકડો બોલ્યો, 4 વાગ્યા. મહારાજ નાઈ ધોઈ પોતાની નિત્યવિધિ કરી અને શેઠને બોલાવી કે શેઠ કે મહારાજ ઓલો રાગડું છે એ જોઈ આવું. શું છે કે પ્રસાદી તો તમારી જમ્યા, હવે છે કે નથી જોઈ આવું? મહારાજ એ તો અમારી પ્રસાદી ખાઈને તરત દેહ છૂટી ગયો છે અને અમારા ધામમાં પહોંચી ગયો છે. એનો આત્મા ધામમાં પહોંચી ગયો છે. જેને વેદની શ્રુતિઓ ખોળે, જેને સપને ઝાંખી ન થાય એવું ગરીબનું રાગનું ભગવાનની પ્રસાદીના રોટલા ખાધા ને જીવબાના હાથમાં ઘડેલા મહારાજના પ્રસાદીને જમેલા અને જમતાની સાથે સીધો અક્ષર ધામમાં જીવ પહોંચી ગયો. બોલીએ સામના ભગવાન કી મહારાજ રાજી થયા. બહુ સારી સેવા કરી છે, માટે અમારો રાજીપો છે. તમે અમારી પાસે વર માંગો, તમે જે માંગો એ તમને આપી. અને એ દામોદર શેઠ અમદાવાદના એ વણી કે માંગતા આવડે ને એવું કોઈને માંગતા ના આવડે. બેનો એને કેવું માંગ્યું કે મહારાજ જો તમે રાજી થયા હો તો તમારા જેવા બ્રહ્માંડમાં રૂપાળો કોઈ નથી. રૂપાળા બહુ રાજીવ લોચન આવી વસ્યા મન મોરે રે પુષ્ટ તરુણ તન ભીમેવાને હંસ ગતિ ચિત ચોર રે પ્રાત પ્રેમાનંદ સ્વામીના કીર્તન તમે
ઇન્જેક્શન દઈશ, નકર ઓફિસમાં મળે જ છે. કંઠી તો તુલસીની જ હોવી જોઈએ. તો તમને એમ થશે કે ભાઈ આને તો ટાઈમ જ કરે છે તો તુલસીની કંઠી અભળાય, તો તુલસીની કંઠી અભળાતી નથી, ગળામાં પહેરાય છે. એ તો ચોથા દિવસે નાઈ એટલે ફેરી નાઈને એ પણ શુદ્ધ બની જાય છે, માટે નહીં અભળાય પહેરજો. આ છે તુલસીનો મહિમા, આ છે તુલસીની ગરિમા. તુલસીનો વન હોય યા તુલસીનો છોડ હોય એની બાજુમાં જો કોઈ ભજન કરવામાં આવે ને તો એને 1000 ગણું ફળ મળે છે. તુલસીની બાજુમાં બેસવાથી બેક્ટેરિયા નથી પ્રવેશ કરી શકતા શરીરમાં, એની અસર થાય છે. એની ઘણી જગ્યાએ ઔષધિઓ થાય છે, દવામાં એનો બહુ ઉપયોગ થાય છે. એમ કહેવાય જો તમને જ્ઞાન યાદ કાંઈ ન રહેતું હોય અને સવારના જો ભગવાનને ધરાવી ચરણમાં અને જો 5 પત્ર તમે જમો ને તો તમારે જ્ઞાનના તંતુઓ છે ને એ ખીલે છે, યાદશક્તિ વધે છે અને ન યાદ રહેતું હોય તો યાદ રહે છે. બદામ ખાવાની જરૂર નથી, 5 બદામ પલાળીને ખાઓ એના કરતાં તુલસીના 5 પત્તા ખાજો. ઓકે, આટલો મહિમા છે. એટલે તમે એટલે કૃષ્ણ બાપા ધામમાં ગયા એના પરિવારે આવું ગાડું અસવારી કે તુલસીના ક્યારા હાથમાં લઈને. ક્યારે તમારા ગામમાં આવું થયું? હાથમાં તુલસી ત્યાગી બહેનો હોય, ગ્રસ્ત હરિભક્તો હોય, સંતો હોય, તમારા જે ભગવતી ભક્ત બહેનો હોય, કીર્તનના માધ્યમથી, ધૂનના માધ્યમથી આખા ગામને પ્રદર્શન કરતા હોય, એ ગામમાં આજે આવી અસવારીથી બાપાના યજ્ઞમાં અને જો એની અંદર આ ગામમાં કોઈ ગમે એવો પાપી જીવ હોય અને જો દેહ છૂટે તો એને ભગવાનના ધામનું તેડું હોય, ધામનું તેડું હોય. તાળી નથી વગાડતા, હાવ મોભિયા. હથેળીમાં વાળ નહીં, ગધેડીને ગાળ નહીં, ઇંદરને કે ઉતારો નહીં, બીરને કે માળો નહીં, કુંવારાને હારો નહીં, હંસને કાળો નહીં, ફૂટમાં કે હાથો નહીં અને તાળી પાડો તો તમને કઈ વાંધો? થોડુંક તો અપનાવો પ્રેક્ટિકલ જૂના વડવાઓનું. પેલા આપના આજના વડવાઓ સરસ સરસ સવારે ઉઠે ને તો શ્લોકો બોલતા. તમે શું બોલો અમારે? નહીં તો આમ તો સવારે ઉઠીને ત્યારે ડાબો હાથ નીચે, જમણો હાથ માથે અને સરસ શ્લોક બોલાયો. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરામૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. આ સુંદર શ્લોક પ્રભાતનો સવારે બોલાતો હતો. આજે ટેકનોલોજી વધી અને આજે તો કેવી લોકોની સમજણ છે અને આજે બધાને રમકડું મળી ગયું છે, બધા વગર ચાલે, એના વગર ન ચાલે. અને હવે શું શ્લોક બોલે સાંભળજો હરખું. કરાગ્રે વસ્તે ફોન, કરામધ્યે વોટ્સએપ, કરામધ્યે તુ ફેસબુક, પ્રભાતે મોબાઈલ કર દર્શન, પ્રભાતે મોબાઈલ કર દર્શન. કે હવારે ઉઠે ત્યારે હાજે ગોદડા ભેરો મોબાઈલ, તમે શું કે અમે શું. જે સાંજે માળા હોય પકડવાની એની જગ્યાએ મોબાઈલ, શાસ્ત્રનું વાંચન કરવાનું હોય એની જગ્યાએ મોબાઈલ. એમાં મારો ટીટ્યો રાતના કેટલી વખત જગાડે, જો કેટલી ન રાખી હોય તો જોવું પડે કે કેટલા વાગ્યા. ઊંઘે હાથ ન લેવા દે. જીવનમાં બધું મળશે બેન, પણ જીવનમાં બધું મળશે. પાણી પૂરી મળે, ભેલ પૂરી મળે, ચોલા પૂરી મળે, ખીર પૂરી મળે, દૂધ પૂરી મળે, શ્રીખંડ પૂરી મળે, રસ પૂરી મળે અને આ મોબાઈલને કારણે ઊંઘ પૂરી ન મળે. આછું ખોટું? તેમાં હાવ ગરીબ હોય, ખાવાય ન મળતું, રોજ રોજનું કરતા હોય ને તો એને આ વસ્તુ વગર નહીં હાલે. તેમાંય મારું ગયા બધાય સમાન શેરી લીધા, એટલું દુઃખ થઈ ગયું, બધું પેકિંગ થઈ ગયું અને જો અડધે પહોંચી ગયો હોય અને આ રમકડું ભૂલાઈ ગયું હોય તો ગાડી વાપસ. અને કેટલો અંદર અફસોસ થાય કે મારો ફોન, અરે મારો ફોન રહી ગયો. કેવી વૃત્તિઓ ફોનમાં બોલે છે. કલ્યાણ નહીં કરી દે ફોન. રાખવો જરૂરી હે પણ એનો એમ વાપર એ થોડું જરૂરી હે. હારો હે પણ વાપરવાની આપણે હારી રીતે. એને એક આખા દિવસનું કામ હોય ને 1 સેકન્ડમાં ફોન કામ કરી દે, ન કરી દે 1 સેકન્ડનું કામ સેકન્ડમાં કામ કરી દે. તમે વિદેશ બેઠા હો, હવે અહીંયાથી ધારો કે ભાભી તમે એ કને હો, તમને એમ થાય હારો નણંદ બધી બહાર લે અને બાળકનો હગાવાલો મળવા જાઓ ને, પ્રસંગ છે લગ્ન ગાળામાં તો જાય તો તમે પ્લેનમાં બેસો તો કેટલી ટિકિટ પડશે? એક તો એટલા રૂપિયા બગડશે, બરાબર? અને ખોટી થાશો અને આ બધા સામાન શેરી ત્યાં જાઉં, હેરાન થાઉં. આ બધું ખર્ચ જો ઉપાડવો હોય ને, મળવું હોય ને, વાત કરવી હોય ને તો એ ફોનમાં મળાઈએ જાય
દેખાઈએ જાય, વાતે થઈએ કે બધું સેકન્ડમાં થઈ જાય. હારો છે. પેલા ફોન નતા ને, પેલા બધા ભક્તો એવા હતા, નિરામ દ્રષ્ટિવાળા, ભગવાનથી કનેક્ટ જોડેલા હતા, ભગવાનથી વાતો કરતા. કરણીબાના તમે બે હતા દમણકાપુરીના, તો નિરામ દ્રષ્ટિવાળા કેટલાય હતા. ભગવાન કયા ગામમાં હોય, શું કરતા હોય, ઘર બેઠે બધું દેખાય. આપણે કેમ ટીવી કરીને બધું દેખાય દુનિયામાં, એમ બધું ઘર બેઠે દેખાય. મહારાજ ક્યાં ગયા, કેવો ચરિત્ર કરે છે, કેવા વસ્ત્રો પહેર્યા છે, શું બધું દેખાય. ભગવાન સ્વામિનારાયણ જૈતલ વ્યાપદેશ મુનિ વૈષ્ણવજીત રાજાને સુંદર કથા સંભળાવે છે. શ્રીજી મહારાજા કચ્છની ધરામાં કેટલી વખત પધાર્યા છે ભગવાન? વાર કેટલાય? વાર કેટલાય અઠવાડિયાના? તો કેટલી વખત પધાર્યા? 7 વખતો કચ્છમાં પધારેલા. 7 વખત. જ્યારે કચ્છમાં પધારે ને ત્યારે એક ક્રમ હતો. વ્યાપદેશ મુનિ જ્યેષ્ઠજીતને કથા સંભળાવે છે ભગવાન સ્વામિનારાયણ. કૃપાળુ દાદા ખાચર દરબારમાં થોડા મહિના રોકાઈ પાછા બદપુરથી ચાલ્યા. જવારદ નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. પ્રેમી ભક્તના પ્રેમને વશ થઈને પરમાત્મા 2 દિવસ ત્યાં રોકાણા છે અને ત્યાંથી પછી ધોલેરા નામનું બંદર છે, ત્યાં પધાર્યા છે. 6 ધામની અંદર જે આપણું ધોલેરા ધામ એમ કહેવાય છે કે ધોલેરા ભાલિયા ભાલ દેશ કહેવાય. ત્યાંના ઘઉં બહુ વખણાય. આપણે જો તમે ઘઉંની રોટલી બનાવો ને તો મોણ નાખો ને તો એની રોટલીની સોપ ગુમારી થાય, રૂજે. એના ભાલિયા ઘઉં બહુ વખણાય. એટલે કહેવત છે કે ધૂળ ગામ ધોલેરા, બંદર ગામ બારા, કાંઠા ઘઉંની રોટલી, પાણી પીવા ખારા, તો ધોલેરા સારા. યાદ આવ્યું ઇતિહાસ. ધોલેરામાં છે ને જે મંદિરની ડાબી સાઈડમાં તળાવ છે, એની સાઈડમાં એક મૂર્તિ છે, રણછોડરાયની. આટલા મોટા મૂર્તિ છે, શ્યામ રંગના. જોજો ભગવાન બિચારા ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનને કેવું સહન કરે છે. તો ભલે મહારાજ સામા ભગવાન કરવું નહીં, પણ એમ કે તમે જાઓ ને ધોલેરા તો જાજો, અત્યારે છે દર્શન થાય છે. તે એ મૂર્તિની પૂજા કરે, વર્ષોથી પૂજા કરે. તે વાઘા ભગવાનને કહેવાના છે ને 2 જોડી વાઘા. તે ભગવાન વાઘા પહેરાવે ને રાતનો રોજ ઉંદરડો આવી અને વાઘા કોતરી જાય. રોજ ઉંદર આવે, રોજ વાઘા કોતરી જાય. તે ભગવાનના વાઘા કોતરતા વાઘા છે ગુડાથી ઊંચા ચડી ગયા. એ દિવસ બીજા ખીચ ચડ્યો કે હવે શું કરું? રોજ વાઘા ઉંદરડો કોતરી જાય છે. કે પાણીનો લોટો ભરેલો હતો, જળનો તાંબા લોટો ભરેલો પાણીનો. ભગવાનને કે ત્રિકમરાની મૂર્તિને કે રણછોડરાયની મૂર્તિને કે પ્રભુ તમે એટલી ધ્યાન નથી રાખતા, હું વર્ષોથી પૂજા કરું છું, હું ક્યાં વાઘા બનાવવા જઈશ? 2 જોડી વાઘા છે, બીજા વાઘા તો છે નહીં, અને વાઘા ઉંદર રોજ ખાઈ જાય છે, બધા વાઘા કોતરી જશે, પહેરશો શું? કે તે પૂજાને ખીજ આવી. એવી ખીજ આવી ને એટલે ક્રોધમાં ઓલો લોટો ભરેલો હતો ને તે ભગવાનને માથામાં ફટકારી. કે બચારા ભગવાનને જમણી સાઈડમાં લોટો મારે ને ત્યાં ઓલો ગોગો પડી ગયો માથામાં. હજી ગોગો એમને છે. અમને પૂજારી બતાવી કે વાયુને પાઘડી ઉતારી અને એ ઘટના કીધી ને કે બેનો જુઓ કે પૂજારી ભગવાન લોટો મારે તો હજી આ ગોગો છે. તે ભગવાનને લોટો માર્યો, તે ભગવાન છે ને સીધા થઈ ગયા અને હવારે એને ઉંદડાને આવતો બંધ કરી નાખ્યો. ત્રાસ નથી. ભગવાન મૂર્તિમાન છે, મૂર્તિમાન છે. પથ્થરની મૂર્તિ ન ધારશો, વાતો કરે. ખંભાતમાં જબરેશ્વર જે હરિકૃષ્ણ મહારાજ કહેવાય, ખંભાતમાં ત્યાં કને માયા જીતાનંદ સ્વામી તે સાંજના વખતે 10 વાગે બધા છોકરાઓને ભણાવતા હશે. તે મંદિરમાં ઉનાળાના દિવસો ચારે બાજુ નીલગીરીનો ઝાડ વાવેલા અને સરસ ઉનાળાના દિવસોનો વાયરો વાતો તો ઠંડો મીઠો છોકરાઓને ભણાવતા હતા. ત્યાં રાતના 10 વાગી ગયા. તે મંદિરના પગથિયામાં રૂપચોકીમાં એક સ્ત્રી બેઠા હતા. એટલે સ્વામીની દ્રષ્ટિ ત્યાં ગઈ. એટલે સ્વામી એક છોકરાને કીધું કે જા બેટા પૂછી આવતો, પેલી બાઈ બેઠા છે, અત્યારે 10 વાગે કેમ મંદિરમાં આવે છે? તો એને દૂધ જોઈએ છે, છોકરા માટે કાંઈ વસ્તુ જોઈએ છે, કાંઈ ઈચ્છાથી આવ્યા છે, જા પૂછી આવ, જા અત્યારે કેમ તમે અહીંયા બેઠા છો?
એટલે છોકરો દોડતો ને ગયો અને પેલી બાઈને કે બેન, પેલા સ્વામી પૂછા કરે તો કઈ જોઈ છે? એટલે એ કે હું બેન નથી, હું તો ભક્તિ માતા છું, અંદર બહુ ગરમી થાય છે એટલે થોડી વાર વાયરો લેવા બેઠી છું. શું બોલ્યા? હું બેન નથી, બાઈ નથી, ભક્તિ માતા છું, અંદર બહુ ગરમી થાય છે એટલે અહીંયા થોડોક પવન લેવા બેઠી છું. આવો જવાબ મળે ને છોકરો દોડતો આવે, સ્વામી સ્વામી ઈ એમ કીધું કે હું બેન નથી, ભક્તિ માતા છું, બહુ અંદર ગરમી થાય ને એટલે પવન લેવા બારે બેઠા. અને સ્વામીના રૂવાણા ઊભા થયા. ઓ, જે બાળકને સાક્ષાત ભક્તિ માતાના દર્શન થયા, મેં તો દૂરથી જોયું પણ આને તો પ્રત્યક્ષ દર્શન બાજુમાં થયા, વાતો પણ કરી આવી. બાળક ભાગ્યશાળી. અને એક દિવસે પછી સવારે અને આટલું બોલી અને બાઈ તો પગથિયા રૂમચૂમ ચડી અને મૂર્તિ હતી ને ભક્તિ માતાની એમાં લીન થઈ ગયા. ભક્તિ માતા પોતે હતાતી. પછી સ્વામીને એમ થયું આવા દેવો પ્રતાપી બોલતા ચાલતા અને ગરમી થાય. બીજે દિવસે ચારે બાજુ દીવાલો, ક્યાંય બારી નહીં, પવન આવે એવી શક્યતા નહીં. એટલે સ્વામીએ બે દીવાલો તોડી અને પિત્તળના જાડા સરિયા બનાવી દીધા હવા જાય અંદર. આજે પણ એ સ્વામીના પિત્તળના સરિયા જાવ તો જોજો, ખંભાતમાં પિત્તળના સરિયા નાખેલા છે. આવા પ્રતાપી દેવો છે. ભુજના આપના નાના દેવ સાક્ષાત વાતો કરેવા હો. એ પ્રસાદી સજાનંદ સ્વામીની મૂર્તિ નેત્રોજના રક્ત છે તાવના કારણે પ્રત્યક્ષ મોઘીબાઈથી વાતો કરેવા હો. અને એ ઘનશ્યામ નાના રાતના કોઈ ભગત આવે અને એને હાર પહેરાવીને નળીમાં હાર પહેરાવા જાય એવા હો. બધા દેવો પ્રતાપી બોલતા ચાલતા હે, પણ આપણો ભાવ એક બની ગયેલી ઘટના હમણાં તાજી 11 વર્ષ થયા હશે આ વાતને. શિયાળા દિવસો હતા, કાઠિયાવાડના કોઈ બાપા આવેલા. કાઠિયાવાડના બાપા આવેલા તે રાત સવારે વહેલા 3:30 ગયા મંદિરમાં. તો આપણા ભુજના એક સ્વામી જેનું નામ છે ઈશ્વર સ્વામી, સાવ પાતળા હાડકાનો માળો. ત્યારે ઘનશ્યામ મહારાજ કોરીની અંદર તાળા મારેલા અને બાપા દર્શન કરતા હતા. સ્વામીના ઓળખીતા હશે, એના દર્શન કરવા માટે પોતે આવ્યા છે દર્શને. તો એને અદ્ભુત દર્શન થયા. એ સ્વામીના હાથમાં રૂપાળું બાળક અને બાળકને આમ રમાડ્યો. ભુજના સ્વામીની વાત કરું છું. આવું નલિયાથી જોયું અને બાપા પ્રત્યક્ષ મળ્યા અને આ વાત કરી એટલે બની ગયેલી ઘટના. બીજા ચોથા નંબરના મહત ભક્તિવલ્લભ સ્વામી ગયેલા. સ્વામી બાપા કે અમારે વર્ષોથી નાગની રહે છે કે, અને ખબર નહીં કેટલા વર્ષો થયા કે કંઈ કરો નહીં. ભક્તિવલ્લભ સ્વામી કીધું કે સવારે નહીં દેખાય. સવારે આવ્યા ને તો રોજ દેખાતા, રોજ દર્શન થાય. પછી બી સ્વામીના વચન જેવા સવારે આવ્યા ને તો નાગની બે અદ્રશ્ય છૂટી ગયો કે ધામમાં મૂકી સ્વામી. આવા ભુજના કાંઈ ન હોય. સંત વગર છે ને બધું અધૂરું છે. આ ભારતના રત્ન કોઈ સંત ન હોત ને તો આજે પૃથ્વી આવી રીતના સ્થિર ન રહી શકે. પૃથ્વી જો સ્થિર રહી હોય તો આ સંતોના કારણે રહી છે. એક બની ગયેલી ઘટના કહું છું. જૂનાગઢની બાજુમાં ચંચળ નામનું ગામ છે. કયું ગામ? ચંચળ. ત્યાં મને એક સદગ્રસ્ત પતિ પત્ની રહે છે. એને ઘેર એક દીકરીનો જન્મ થયો છે, પણ બાલ્ય અવસ્થામાં એ દીકરીને ભયંકર રોગ થયો છે. ઉંદરિયા નામનો રોગ થયો છે, જે માથામાં થાય, અસહ્યની દુર્ગંધ આવે, પીડા બહુ થાય. બાળકીને 8 થી 10 વર્ષ થયા છે. ગામના લોકો બધા એના મા બાપને ટૂચકારે છે કે તમે આ રોગ છે ને ચેપી રોગ છે, અન્ય ગામમાં બાળકોને લાગશે આ રોગ, તમે ગમે એવા બાળકીનું કાંઈ કરો. બેનો, જેટલા દેવ હોય દેવી હોય બધાને પૂછ્યું પણ રોગ મળતો નથી. દીકરી કોને વાલી ન હોય? એકનો એક દીકરી છે. દીકરી એ કાળજાનો કટકો છે, દીકરી એ દિલનો દરિયો છે, દીકરી એ તુલસીનો ક્યારો છે, દીકરી એ પાણીનો પ્યાલો છે, દીકરી એ ઝરણું છે, દીકરી એ તારા છે, દીકરી એ આકાશ છે, દીકરી એ દિલનું એક સાચું રત્ન છે. બેનો કેને વાલી ન હોય? એકને એક કાળજાનો કટકો દીકરી આજે 8 વર્ષની કોમળ બાળકી છે. ગામ આખું પાછળ પડ્યું છે. મા બાપ નબળાનો બોલ બોલે છે ત્યારે 8 વર્ષની બાળકી કહે છે, માં તમને જો સારી રીતે રહેવું હોય તો મારું કાંઈ કરી નાખો, રોગ ન મૂકો. એમ કહેવાય કોઈને કીધું કે આ દીકરો રોગ તો જ નષ્ટ થાય કે એને કોઈ કાળિયો કૂતરો હોય અને આ રોગને ચાટે તેનો રોગ મટે.
એની માએ રોટલા ઘડીને માથા ઉપર મૂક્યા, પણ દુર્ગંધ એવી આવે છે, એવી દુર્ગંધ આવે છે જેના કારણે પુત્ર પણ બાજુમાં નથી આવતો. કરુણ કથા છે, કરુણ. આજે કોને જીવ ન મળે, કોને વાહ ન હોય, અને ગામના લોકોના મેળા ટોણા ખાઈ વિંધાઈ ગયેલા મા બાપ એ દીકરીને આજે એમ થયું કે આપણે એનો ત્યાગ કરી દઈએ. ઘોર જંગલમાં દીકરીને મૂકવા માટે તૈયાર થયા છે. સવાર વહેલી સવાર આજે સૂરજ અસ્તેજ બન્યો છે. આજે એને આંખમાં આંસુની ધરાવો મા બાપને વહે છે. રડતે રડતે દીકરીને જંગલમાં એક ઝરણું પાણીનું વહેતું એના કિનારે કીધું, બેટા હવે તારું જે થાય, ગામના લોકોના મેળા સર નથી થતા, તું તારા બેને છોડી દે તો ભલે ને જીવે તો ભલે, ભગવાનનો આશરો લઈને તું બેસ, અમે લોકો નીકળી જઈએ છીએ. સાંજનો સમય છે, ભયંકર જંગલ છે, વહેતું ઝરણું છે. આવી 8 વર્ષની કોમળ નાની બાળકીને આજે બાપનું હૃદય તો કઠોર બન્યું છે, પણ માનું હૃદય એને મુક્ત જીવ નથી આવતો. જેને 9 મહિના ઊંધેમાંથી લટકાવી પોષણ કર્યું હોય, કેટલી વેદનાઓ સહન કરી હોય, અને આજે કોમળ દીકરીને મુક્ત કેમ ચાલે? જીવનની અંદર યાદ રાખજો બેનો, દીકરીને ગાય છે ને 2 વસ્તુ એવી છે, એને જ્યાં દોરે ત્યાં જાય છે. એટલે તો કીર્તનમાં કીધું છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. જે મા બાપને ઘરે ઉછળતી હોય, ફૂલના દડાની જેમ રમતી હોય, હસતી રામાતી જે ઘરમાં ભીતે ભીતો રડશે, ભીતે ભીતો રડશે. બેના જે ઘરમાં મા બાપના ઘરમાં ઉછળતી, જેના જવાથી સાસરે જાય ત્યારે દિવાલો પર રડે છે. જીવનની અંદર બાપને ક્યારે આંખમાં આંસુ ના આવે ભક્તજનો, જ્યારે બાપને દીકરો તાર છોડે ત્યારે આંખમાં આંસુ આવે છે, અને ક્યાં તો દીકરી ઘર છોડે ત્યારે આંખમાં ઝળઝળી આવે છે. બાકી પુરુષનું હૃદય તો પથ્થર જેવું હોય, લોહ જેવું હોય, ત્યારે આંખમાં અશ્રુ ના આવે. એના માટે ગમે એટલા બોજા હોય પણ એને અશ્રુ ના આવે. આ 2 ચીજ જ્યારે સર્જાય છે ને ત્યારે એને આંખમાં આંસુ આવે છે. બાપ તો દીકરીને મૂકીને રવાનો થયો, પાછું વાળીને જોતા નથી, પણ આજે માનું હૃદય તો માખણ જેવું કોમળ છે. એ માનો જીવ મુક્ત કેમ ચાલે? ફૂલ જેવી દીકરીને ત્યાં ઝરણા કિનારે બેસાડી રવાના તો થયા છે. આજે સાંજનો સમય છે, આખી રાત એના માટે અસહ્ય છે. માં એક તૂટેલી ખાટલીમાં બેઠી બેઠી રડે છે, રુદન કરે છે. એ દીકરીને એની યાદ આવે છે, મારી 8 વર્ષની બાળકી કોમળ, એને કોઈ વાઘ વરુ ખાશે, કઈ રીતના દેહ છૂટશે. ભગવાનને પ્રાર્થના કરે છે. સાંજનો સમય થયો, 8 વાગ્યા 9 વાગ્યા, ભયંકર ત્રાળો સંભળાય છે, સિંહની ગર્જનાઓ સંભળાય છે, અરણા પાડાઓ આમ તેમ ફરે છે, હાથીઓ પસાર થાય છે, વાઘ વરુ જાનવરોના ભયંકર ઉલટ અવાજ સંભળાય છે, અને જેનાથી જંગલ ધ્રુજે છે. 8 વર્ષની બાળકી 2 પગ વચ્ચે માથું રાખી ચોધાર આંસુએ રડે છે, રુદન કરે છે. માં યાદ આવે છે, બાપ યાદ આવે છે, બાળક છે, રુદન કરે છે, ભગવાનને સંભાળે છે કે હે ભગવાન, તે મને આવો રોગ મૂક્યો, જેના કારણે આજે મારી માં અને બાપ મને મૂકી ગયા છે. હે પ્રભુ, કાં તો તારે ખોળે બેસાડી લે, કાં તો મને જલ્દી લઈ લે, નહીં તો હમણાં સિંહ આવશે, વાઘ આવશે, મને મારી નાખશે. તેનો ત્રાણ કરતો સિંહની ગર્જના સંભળાય છે. એવા સમયે ભારતના સંત છે, જેનું નામ દાન નામના સંત છે, એના શિષ્યોની 5-7 શિષ્યો છે, એ ત્યાંથી પસાર થયા. કરુણ રુદન સંભળાય છે, લચકા લે છે, ધ્રુસકે બાળકી રડે છે. એના રડવાના અવાજ પેલા સંતના કાને અથડાય છે. સંત કહે છે, શિષ્યો આ બાજુ ચાલો, ગુરુદેવ આપણો રસ્તો તો આ બાજુ છે. નહીં, ચાલો, કોઈ રુદન કરે છે. જ્યાં ઝરણું વહે છે, નદી કિનારે આવ્યા તો એક બાળકી ચોધાર આંસુએ રડે છે. સંત પૂછે, બેટા કેમ તો રુદન કરે છે? બાળકી કહે છે, હે મહાત્માજી, મારા માથામાં એવો રોગ થયો છે, મારા મા બાપને ગામના લોકો મેણા મારે છે, જીવવા દેતા નથી, એટલે મારા મા ને બાપ મને એ જંગલમાં
ત્યારે પેલા દામ નામના સંતનું હૃદય દ્રવી ગયું, બેટા શું થયું? મહાત્માજી, આ રોગને નષ્ટ કરવા માટે જો કોઈ કાળિયો કૂતરો હોય અને મારા માથાના રોગને કાઢે તો રોગ નષ્ટ થાય, બીજો કોઈ ઉપાય નથી. આ એની દીકરીના શબ્દ સાંભળતા એ ભારતના એક સંત રત્ને એ દીકરીને પોતાના ખોળામાં બેસાડી અને હાથ આકાશમાં ઊંચો કરી અને કીધું કે હે કાળિયા ઠાકોર, જો આ દીકરીને સાજી કરવા માટે જો મારી તપસ્યાનું ફળ હોય તો હું તને અન્યને અર્પણ કરું. અત્યારે તને થોડીક વાર કાળિયો કૂતરો બનાવી દે. અને સંતના વચન સાંભળીને એ સંતમાંથી કાળિયો કૂતરો બની ગયા અને પેલો દીકરીનું માથું જીભેથી ચાટી સાફ કર્યું છે. ઉંદરિયા નામનો રોગ નષ્ટ થયો છે, દીકરી સ્વસ્થ થઈ છે. ત્યારે વળી પાછું એને આર્તનાદ કરકે હે કાળિયા ઠાકોર, જો હવે પાછા મને સંત બનાવી દે. અને કૂતરામાંથી પાછા સંત બની ગયા, દીકરીને સ્વસ્થ બનાવી એના ઘર ગામમાં મૂકીને ઘરે ચાલી ગઈ. રોગને મટાડ્યો. જે વૈદો હકીમથી લોકથી જે રોગ નતો મળતો એ ભારતના એક સંત રત્નથી આ દીકરીનો રોગ મટ્યો. માટે ધન્ય છે આ ભારતના રત્ન સંતોને. એટલે તો એક કવિ કીધું છે કે સંતોનો સ્વભાવ છે એવો જનનીના ગોદનો જેવો. અરે સંતોનો સ્વભાવ છે એવો જનનીના ગોદનો જેવો. બેનો ભક્તજનો, એક માતાની ગોદ અને એક સંતની ગોદ, આ બે ગોદ સિવાય દુનિયામાં કોઈની ગોદ નથી. અને ત્રીજા નંબરમાં જો એ ગોદ હોય તે ભગવાનનો ખોળો. આ ત્રણ ખોળા છે ને એના સિવાય દુનિયામાં કોઈ ખોળા પવિત્ર નથી અને એ ભગવાનના ધામને પમારે છે. આવા ભારતના સંતો છે. જ્યારે બ્રહ્માનંદ સ્વામી પોતાનું મંડળ લઈને ચાલે જતા હતા, મહારાજે વર્તમાન ખલાવ્યા હતા ને, ત્યારે સંતોની જ્યારે પરીક્ષા લીધી ને ત્યારે મહારાજે કીધું રસકસના નિયમ હતા. એમ કહેવાય છે કે સંતો ભગવાન સ્વામિનારાયણ કેટલા વાલા હતા અને કેટલા કષ્ટ આપ્યા હતા, પણ એના જેવા વાલા સંતો મહારાજને કેટલા સંતો વાલા હતા. બ્રહ્માનંદ સ્વામી ગામડે ફરતા હતા, મંડળ લઈને આવ્યા. 3 દિવસનું કૂતરું ભૂખ્યું હતું. સ્વામીની જોડીમાં કાચા લોટના ગોળા હતા અને એ કૂતરાને સ્વામી જ્યારે ગોળો આપ્યો ને ત્યારે 3 દિવસનું કૂતરું એ ગોળો મોઢામાં લઈ ફેરવીને મારે ઓકે 3 દિવસની ભૂખના ભડાકા પર કાચા લોટનો ગોળો કૂતરું નથી ખાતું. અને એ ગોળા ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામી જેવાને બૃહસ્પતિના અવતાર જે બ્રહ્માનંદ લાડુદાર ને ખાણ ગામના જે માણેકના 40 માણેકના હુંડલા ભોઈને દાગીના પહેરનારો એ કવિ, એ રત્ન, એ બ્રહ્માનંદ લાડુદાર બધાએ ઠોકર મારી અને આજે ભગવાનને ઘોડે બેસી ચૂંદડી ઓઢી ભગવાનના ગુણો ગાઈને અનંત જીવનું કલ્યાણ કરે એવો બ્રહ્માનંદ એ આજે ભગવાનના વચને કાચા ગોળા ખાય. બેનો જુઓ તો ખરા એ સ્વામિનારાયણ ભગવાનને કેવી કસોટી લે છે. અને મહારાજ દાદાના દરબારમાં બેઠા હોય, 500ની પરમસની સભા ભરેલી હોય, કાઠીઓ દરબારો અપનેઠ સભા, એમાં બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને ભગવાને આ દ્રષ્ટિ જોયું કે જે કૂતરું ગોળા નથી ખાતું, 3 દિવસ ભૂખ્યું, એ મારો બ્રહ્માનંદ આજે ગોળા ખાઈને મને રાજી કરવા આકર વર્તમાન પાડી રહ્યા છે. અને ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામી આવ્યા સભામાં, મારા સભાને છોડી દીધી અને ભગવાન સીધા અક્ષરોમાં ગયા અને એક ઢોલિયાના 4 પાયા, એક પાયા ઢોલિયાની બાજુમાં બેસી અને ભગવાન બે ગુડા વચ્ચે માથું રાખી ચોધાર હશે રિદન કરે છે. બેનો એ સ્વામિનારાયણ ભગવાન અનંત પૃથ્વીના ધરતાર આજે એક બ્રહ્માનંદમાં કરું દ્રશ્ય જોઈ અને પોતાના ભગવાન પણ ધિકારે છે કે મારા ભગવાન પણ ધિકાર છે કે મેં એક વચને આવો મારો બ્રહ્માનંદ એ આજે આ વૈરાગની ચૂંદડી ઓઢી કાચા લોટના ગોળા ખાય તેને કૂતરો ઓકીને થૂકી નાખે, 3 દિના કડાકા ભૂક્યું એ મારો બ્રહ્માનંદ ગાય. માટે મારા ભગવાન પણ ધિકાર છે. આવા શબ્દ કાઢી રુદન કરે છે. એવા સંતો આપણને મળ્યા. એની બ્રહ્માનંદની પરંપરા એ ભુજના સંતો અને આપણને આવી સંત પદવીઓ મળી છે જેના દર્શન આંખથી થાય છે. એવા સંતો મળ્યા છે. એવા સંતનું સેવન કરી લેવું. આપણા ભાગ્યનો પાર નથી. આવું પવિત્ર ગામ મળ્યું, આવા સંતો મળ્યા, આવા બાયુ મળ્યા, એના આપણા ભાગ્યનો પાર નથી. માટે ભગવાન ભજી લેવા. અત્યારે હળહળતા કળિયુગની અંદર ભગવાન ભજવા સિવાય કોઈ માર્ગ નથી.
આજે આ પરિવાર મોટું ફેમિલી સરસ કથા કરે જગન કર્યો. એ બાપા તો પોતે કેવા દુઃખી હતા, કેટલું ભજન ભક્તિ કરી અને તમારા માટે બેલેન્સ મૂકી ગયા છે. અને આવી સરસ સભા કરી અને આવી કથા કરાવી, તમારા બધા એનું કલ્યાણ કરવા માટે આવી કથા કરાવી છે. તો ભગવાન મળ્યા છે, ભગવાન રજી મળ્યા. અત્યારે ટાઈમ થઈ ગયો છે કથાની વિરામ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી વર્ણિવેશ રમણીય દર્શન. નારાયણ ભગવાન તથા સભાને શોભા વધારતા એવા તપસ્વીની સાંખ્યોગી બહેનો, અક્ષરધામ તુલ્ય જે આ સભાને શોભાડતા હોય અને અક્ષરધામ તુલ્યથી અક્ષરધામની સભા કરતા આ ભરતખંડની સભાને જો મહારાજે બિરુદ આપ્યું તો અધિક છે એવી આ સત્સંગની સભા. એમાં સત્સંગી બહેનોને હેતપૂર્વક ઘણા ઘણા જય સ્વામિનારાયણ. બીજું, આજે યુવતી મંડળ, મહિલા મંડળ, ઘનશ્યામ મંડળને જમવાનું છે સમાજવાડીમાં. એટલે યુવતી મંડળ, મહિલા મંડળ અને ઘનશ્યામ મંડળ આ ત્રણેયને અત્યારે કથા ઉઠે એટલે જમવા જવાનું છે. અને કાલે 2 ગામનું વાસ છે એટલે જમવાનું છે 2 વાસને. એટલે યુવતી મંડળ, મહિલા મંડળને જમવા બેસે ત્યારે જમાડવા માટે મદદ કરવાની છે. બીજું, આજે અનિતાબાઈ આપણે સરસ મજાની કથા સંભળાવી અને તમે જો અને અમારા અનિતાબાઈ ને ઈશ્વરા ખાચર દેવાય, આમ તો જેને ઊંઘ આવતી હોય ને એ ઊંઘ ઉડાડી દે. એટલે જો અનિતાબાઈની કથા તમને ગમી હોય તો એક વખત તાળી પાડો. કેવી ગમે? આ વાચા દિલથી કે ખોટે ખોટે? હા, છેલ્લી વાત શું કરી? બ્રહ્માનંદ સ્વામીની. એ બ્રહ્માનંદ સ્વામી કઈ નાના સુના એ સંતાન નતા એને માના. અરે એની પાસે તો લાખો અને જેની શરીર ઉપર મણ સવા મણ સોનું પહેરનાર ઈ રાજ કવિમાં જાય અને એક છંદ લલકારે ને તો ઈ રાજા એને રજવાડું આપી દે એવા બ્રહ્માનંદ સ્વામી આજ ઈ લાખો રૂપિયાના જે ઘરેણા હતા એનો ત્યાગ કરી અને એક ભગવી અલફી પહેરી અને ભગવાન સ્વામી નારાયણને શરણે થયા. ઈ ભગવાન સ્વામી નારાયણની અલફી પહેરી અને ભગવાનનું ભજન કરી અને અક્ષરધામને પામ્યા. ભગવાનનું ભજન કરવામાં માલ છે કે આ લોકના પદાર્થમાં રસબરતાવામાં માલ છે? શેમાં માલ? નિત્યાનંદ સ્વામી સોનાની થાળીમાં જમનારા, જેને ઘેર સોનું હોય, આજે પહેરવા સોનું નથી મળતું એવા નિત્યાનંદ સ્વામી સોનાની થાળીમાં જમનારા. ભગવાનની ચાલ જોઈતી કે શું જોઈતી? કે દંત પંક્તિ જોઈતી? શું જોયું તું? એને જોઈ અને એક અલ્ફી આ ભગવી ચિત્રી પહેરી અને ભગવાનને રાજી કર્યા. જો ભગવાનના ભજન જેવું માલ ક્યાંય નથી. આ લોકની અંદર તો કેટલું બધું છે, વૈભવ જાત જાતના અનેક છે. પણ જો ભજન કરી અને ભગવાનના ધામને પામવું હોય ને તો એક ભગવાનનું શરણું સ્વીકારી અને ભગવાનનું ભજન કરવાનું છે. અને અત્યારે આપણે ઉપલાસના હંસાબેન 5 મિનિટ ફક્ત એ કે મારું ગળું દુખે પણ ભગવાનના સ્તવ ગુણ ગાશે ને તો ગળું મટી જશે. આવો હંસાબેન 5 મિનિટ ફક્ત. આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા વ્યાસપીઠ ઉપર બેઠેલા વ્યાસજી, વ્યાસ સ્વરૂપે અનિતાબાઈ તથા સભામાં બેઠેલા એવા તપસ્વીની, એવા વાલા અમારા સાંખ્યોગી ભાઈઓ તથા કથા સાંભળવા માટે આવેલા સર્વે સત્સંગી બહેનોને
મારા હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. કે મજા આવે એની કથા સાંભળવાની? કથામાં શું સાંભળ્યું? હે અંતરાય નોન સ્ટોપ ગાડી હતી તે કથામાં શું સાંભળ્યું? કથામાં લઈને જવાનું. અને કેટલા જણા તો અત્યારે કથામાં આવે. આપને કેવો કિંમતી સમય મળ્યો. આ બધા કથા કરી તો કેટલો ખર્ચો કરીને એને કથા કરી, તો આપને સમય કાઢીને કથા સાંભળવાનો આપને સમય નથી. વિચાર કરો. હે સમય કાઢીને કથા સાંભળવા આવવાની હોય કે ના આવવાની હોય? મહારાજે 24માં વચનામૃતમાં કીધું કે કથા વાર્તામાં જેને રુચિ નહીં એને વિશે રૂડા ગુણ નહીં આવે. હે પ્રેમ લક્ષણા ભક્તિ પર્યંત જે અંગે ને એ બધા કથા વાર્તામાં આવે. મહારાજે શ્રવણ ભક્તિને શ્રેષ્ઠ કહીને અને પાછું કથા સાંભળવા આવે ને તો જેટલો માણસો હોય એને જોતા આવે. કથા એવી સાંભળવી કે આપના જીવનમાં કંઈક ઉતરે એમ. આપણે કથા સાંભળી તો બધા માણસોને જોતા આવી તો કથા સાંભળી શું ગમે? આપણે કાંઈ લઈને ન જાય તો આપણે કથા સાંભળી તો એવી સાંભળી. આ કથા એવી કે ભ્રમરૂપ બનાવીને જીવને જન્મ મરણનો થાક ઉતારી દે એવી આ કથા એવી. વૃક્ષ જેવા વૃક્ષ હોય એ કથા સાંભળીને ભ્રમરૂપ થઈ જતા હોય તો આપણે કેમ ન થાય? પણ આપણે એવી રીતે કથા સાંભળીને તો થાય. પરીક્ષિત રાજાએ કેટલા દિવસ કથા સાંભળી હતી? 7 દિવસમાં કથા સાંભળીને શું કર્યું? તો આપને કેટલા દિવસ થયા કથાની? હે કેટલા દિવસ થયા? 2 દિવસ થયા. તો હવે કથા હતી તે આપના ગામમાં તો કથા વાર્તાના કેવા અખાડા ચાલુ ને. જો આપણે એમાંથી રહી જાય તો આપણે શું કામના ગૌશાળામાં 5 દિવસની કથા, ગુરુકુલમાં 5 દિવસની કથા, અહીંયા 5 દિવસની કથા. વિચારતા કરો. પણ આપના જીવનમાં ઉતરે તો થાય ને. કથા વાર્તામાં આવીને જીવનમાં ઉતારી તો થાય. કથા વાર્તામાં આવી અને બીજાને જોતા જઈને કથા સાંભળીને આપણે ખંખેરીને હાલ જાય કંઈ જીવનમાં ઉતારી નહીં તો શું કામનું? અગત્યાના પર્વતભાઈ હતા ને, એક વખત મહારાજની પાસે ગયા. મહારાજને કે મહારાજ મારા ગામમાં કે મોટા મોટા સંતોને મૂકજો. અગત્યાના પર્વતભાઈ. પછી મહારાજે ગોપાળાનંદ સ્વામી પહેલા સાધુ થયેલા, એને હજી 12 મહિના જ થયા હતા ગોપાળાનંદ સ્વામીને. પછી મહારાજે એને મંડળધારી કરી અને અગત્યામાં મૂક્યા સત્સંગ કરાવવા માટે. એમાં મહારાજે મોટા મોટા ધુરંધર સંતોને મૂક્યા. ગોપાળાનંદ સ્વામી હજી 12 મહિના થયા હતા, સંત બન્યા હતા, એને મંડળધારી કર્યા. એના ભેગા સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આ બધા સમર્થ સંતો હતા કે બ્રહ્માંડને ચોળી નાખે હથેળીમાં. સ્વરૂપાનંદ સ્વામી જમપુરી ખાલી કરાવે. રામદાસ, સંતદાસજી જી હમીસરમાં ડૂબકી મારીને બદ્રિકાશ્રમ ગયા. આવા મોટા મોટા સંતોને મહારાજે ક્યાં મૂક્યા? ક્યાં મૂક્યા? જો ભૂલી ગયા. હા, અગત્યાઈ પર્વતભાઈના ઘરે એને એવો સંકલ્પ હતો ને કે મહારાજ તમે મોટા મોટા સંતોને મૂકજો. એટલે મહારાજે ગોપાળાનંદ સ્વામીને મંડળધારી કરીને મોટા મોટા સંતોને મૂક્યા. આ મંડળ લઈને ગોપાળાનંદ સ્વામી અગત્યાઈ ગયા. ત્યાં કથા વાર્તા કરે દરરોજ. પર્વતભાઈના ઘરે મહારાજેથી એવી બધી લીલાઓ, ઘણી બધી લીલાઓ કરેલી. પછી સંતોને જમાડ્યા, ઘીની અખંડ ધાર કરીએ, એ બધી લીલાઓ અગત્યાઈમાં મહારાજે કરેલી. મહારાજ પર્વતભાઈના ઘરે બધા સંતોને જમાડી અને સાંજનો સમય થાય ને ત્યારે વાડી મજાવી. અગત્યાઈમાં પર્વતભાઈની વાડી હજી પણ છે. એ વાડીમાં કૂવો, એમાં સ્નાન કરી અને બાજુમાં એક વૃક્ષનું ઝાડ હતું, એના નીચે કથા વાર્તા કરતા. ગોપાળાનંદ સ્વામી અને પર્વતભાઈ સામે બેઠા હોય. એવી બ્રહ્મરસની એવી વર્ષાવી દરરોજ એવી કથા વાર્તા થાય. મહારાજે એને કીધું હતું કે તમે 6 મહિના સુધી ગામમાં રહેજો. 6 મહિના થાય એટલે એ ગામમાંથી નીકળી જવાનું.
એટલે 6 મહિના સુધી ગોપાળાનંદ સ્વામી અને પર્વતભાઈ સામસામે એવી કથા સાંભળી તો જે વૃક્ષ નીચે બેઠા હતા ને દરરોજ કથા વાર્તા થતી હતી એ વૃક્ષમાં એકદમ ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. ક્યાંક હસવાનો એકદમ અવાજ આવ્યો એટલે ગામના લોકોને એમ થયું, ગામના લોકો બધા કથા સાંભળવા માટે આવતા કે ક્યાંય કે પવન નથી અને ક્યાંક છોકરું નથી ને આ હસવાનો અવાજ ક્યાંથી આવ્યો. ને ગામના લોકોએ પ્રશ્ન કર્યો ગોપાળાનંદ સ્વામીને કે આ હસવાનો અવાજ ક્યાંથી આવ્યો. એટલે ગોપાળાનંદ સ્વામી કે તમે કે પૂછા કરો કે આ વૃક્ષને. તો પછી ગામના લોકોએ પૂછા ન કરી એટલે ગોપાળાનંદ સ્વામીએ પૂછા કરી કે તમને કે હસવું કેમ આવ્યું. વિચાર કરો, વૃક્ષને હસવું આવ્યું. વૃક્ષ બોલ્યું, વૃક્ષને મોચા આવી કે આજે 6 મહિના થયા મારા વૃક્ષ નીચે બેસી અને આ સંતોએ કથા કરી. એક તમારી ઈ સેવાથી કે મેં એનો છાંયડો કર્યો. મારા વૃક્ષ નીચે આ સંતો બેઠા અને બ્રહ્મરસની કથાઓ કરી. બીજું કે ઈ કથા સાંભળવાથી ગોપાળાનંદ સ્વામી અને આ પર્વતભાઈ સામસામા બેસીને જે કથા વાર્તા કરીને આ તો મારો જીવાત્મા, મારો જીવ બ્રહ્મરૂપ બની ગયો. વૃક્ષ રાજી થઈ ગયું, વૃક્ષને મોચા આવી કે મારું તો કામ થઈ ગયું. કે જ્યારે મારો દેહ છૂટશે ત્યારે તમે જે અક્ષરધામમાં જાશો ને એ જ અક્ષરધામમાં હું કે મહારાજની સમીપે બેસી શકું. આ કેનો મહિમા હે? કથા વાર્તાનો મહિમા. 6 મહિના સુધી અગત્યમાં ગોપાળાનંદ સ્વામી મંડળ સાથે રહીને રહ્યા. વિચાર કરો, વૃક્ષ જેવા વૃક્ષ હોય એ કથા વાર્તા સાંભળીને બ્રહ્મરૂપ થઈ જતા હોય તો આપણે તો અખંડ દરરોજ કથા સાંભળવા પડે. આપણે એવો મહિમા હોવો જોઈએ. કે કથાનો કેટલો મહિમા. 5 મિનિટ આપણે કથામાં બેસી ત્યારે આપણે એવું જીવનમાં ઉતારી કે મને એમાં કંઈક મળે. દ્રષ્ટિ નિયમમાં રાખીને કથા સાંભળવાની હોય. બધાને જોઈને કથા વાર્તા સાંભળવાની ન હોય. હા, તો જ આ કથાનો મહિમા એ મહારાજે શ્રવણ ભક્તિને પ્રથમ કહીએ. પછી 6 મહિના સુધી ગોપાળાનંદ સ્વામી અગત્યમાં રહ્યા. 6 મહિના સુધી કોઈ કાળને લેવા ના આવે. વિચાર કરો, કોઈ જીવાત્માને કાળ લેવા ના આવ્યો. આ ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ. મૂળ અક્ષર મૂર્તિ હતા, દૂજો સહજાનંદ કહી શકાય ગોપાળાનંદ સ્વામીને. 6 મહિના સુધી કોઈ જીવને કાળ લેવા ના આવે એવી સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીને હતી. જ્યારે ગઢપુરમાં હતા ને જ્યારે એને અગત્યમાં મૂક્યા ને ત્યારે રામદાસે એમ કીધું, મહારાજ ગોપાળાનંદ સ્વામી કહે કે આજકાલના સાધુએ તમે એને મંડળધારી કરીને મૂક્યા તો એ તમને કે એ રૂચતું નથી કે બીજા સંતને મંડળધારી કરો ને કે મહારાજ કે અત્યારે તમને ખબર નહીં પડે, જ્યારે તમે જાશો ને ત્યારે તમને ખબર પડશે. 6 મહિના સુધી કાળ લેવા ના આવ્યો અને 6 મહિના પૂરા થયા એટલે ગોપાળાનંદ સ્વામી કે હાલો એ કે હવે 6 મહિના પૂરા થયા અને એના ઉપર એક દિવસ પણ જાવો ન જોઈએ. 6 મહિના રહ્યા ત્યાં સુધી કાળ લેવા ના આવ્યો અને પછી ત્યાંથી નીકળ્યા એટલે ગોપાળાનંદ સ્વામીએ કાળને આજ્ઞા કરી. કાળ રાવે ગયો મહારાજના રાવે. મહારાજ અમે કે અગત્યની સીમમાં જઈ રહ્યા ને અગત્યની ગામમાં તો અમે બળી જાય બળી. મહારાજ કે તમારું હમણાં કંઈ નહીં આવે. જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામી હશે ત્યાં સુધી તમે જીવાત્માને લઈ નહીં શકો. આવા ગોપાળાનંદ સ્વામી અને આવા કથા વાર્તાનો મહિમા મહારાજને પ્રાર્થના કરી કે કેટલી બધી કથાઓ થાય નહીં પણ આપના જીવનમાં એવી કથા આવે અંતરદ્રષ્ટિ રાખી અને જીવનમાં ઉતારવી. પણ થોડુંક આનંદ જો કથા વાર્તામાં વચનામૃતની અંદર મહારાજ કીધેલું છે કે કથા વાર્તામાં જેને રુચિ નહીં એની કોની કેવી અટકણ કરવાની કીધી હે? એને વિશે રૂડા ગુણ નહીં આવે. રૂડા ગુણ કે નથી આવે? જીવનની અંદર જીવન જીવવું હોય, આ લોકથી અને પરલોક સુધી પહોંચવું જો હોય ને તો કથા વાર્તાથી જ જીવન જીવી શકાશે. કે જીવન મળ્યું તો જીવતા શીખજો. આ જો શીખેલું હશે તો અંત સમય આ કામ આવશે. અને ગોપાળાનંદ સ્વામી
એનું સૂત્ર એ છે કે કરોડ કામ જો બગડી જશે ને તો તમને કોઈ નહીં પૂછે, પણ જો એક કામ બગડ્યું તો આખી જિંદગી બરબાદ થઈ જશે. એવું કયું સૂત્ર ગોપાળાનંદ સ્વામીનું? બોલો. કરોડ કામ બગડી જશે તો ચાલશે, પણ શું સુધારી લેશો? હા, તો જીવનમાં શું થઈ જશે? આ લોકમાં આવ્યા એનો ફેરો સુધરી જશે, નહીં તો જેવા આવ્યા ને એવા પાછા જવાના. મહારાજ કે આ મનુષ્ય શરીર વારે વારે મળતું નથી. અનંત જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય, અહીંથી કરીને ઓસ્ટ્રેલિયા સુધી મનુષ્યની લાઈન ઊભી હો અને એમ આજીજી કરે છે, હે પ્રભુ આ મૃત્યુ લોકની અંદર અમને મનુષ્ય કરી અને જન્મ આપો અને અમે કંઈક ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામ સુધી પહોંચી શકીએ. પણ આપણા અનંત જન્મના જ્યારે પુણ્ય ઉદય થયા હોય ત્યારે આવા ભગવાન મળ્યા હોય, આવા સંત મળ્યા હોય, આવા શાસ્ત્ર મળ્યા હોય, આવા ભગવાન મળ્યા હોય. એ થોડે પુણ્ય હળવે પુણ્ય હોય નહીં. હરિકથાનો જો મંદિરના દરવાજેથી ખાલી નીકળીને ત્યારે 1000 જન્મના પુણ્ય હોય ને ત્યારે મંદિરના દરવાજાથી પસાર થવા મળે. પછી એના આ પગથિયા ચડવા હોય ને તો લાખ ગણા પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનના પગથિયા ચડવા મળે. અને લાખો ને કરોડો જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનની સમીપે એની સમીપે જવા મળે છે. અને કેટલા દરવાજે એના 1000 જન્મના જ પુણ્ય, એટલે હો લાખ ને કરોડ જન્મના જેના પુણ્ય હોય ને ભગવાનના સમીપે પહોંચી શકે છે. એટલે કહેવાનું શું છે કે જો આવી કથા વાર્તા થતી હોય, સમય કાઢી અને ભગવાનનું કથા વાર્તામાં થોડીક રુચિ રાખી જીવન કેવી રીતે જીવવું, જીવનને કેવી રીતે બદલાવી શકાય, એ ક્યાંથી મળે? એ વાગડ જેવા દેશમાં જાવ ને તો એમ કે અમને ગુરુ નથી મળ્યા ને એટલે અમે તમારથી તમારા માણસોથી અમે 50 વર્ષ પાછળ રહીએ, કેમ કે એને ગુરુ નથી મળ્યા. અને જેવી વાગડવાળા દેશની પરિસ્થિતિ હતી ને એવી જ આપણી હતી, પણ ભગવાને દયા કરી અને આપણે શું કર્યા? સુખી સુખી કરી દીધા. એટલે ભગવાનનો ઉપકાર કોઈ દિવસ ભૂલવો નહીં. અને જ્યારે આવા પ્રસંગો થતા હોય, કથા વાર્તા થતી હોય ને પેલે માણસો કામ કરી ગયા અને હજી એ કરેલા પેલે તન ઘણું કામ હતું. દરણા દરવા પડતા હતા, કુએ પાણી સિંચવા જવું પડતું હતું, ઘંટીથી લોટ લડવા પડતા હતા. એ બધા એ સમય ક્યાં ગયો? બધો ટાઈમ નથી. બસ આ બધું ટાઈમ નથી એને મૂકી દો અને થોડીક કથા વાર્તામાં કે ભજનમાં થોડીક ધ્યાન દેશી તો આપણે ભગવાનને સમીપે પહોંચી શકશું. અસ્તુ. જય સ્વામિનારાયણ. सर्वदेवेश्वरं भक्तिधर्मात्मयं वासुदेवं हरिं माधवं केशवं कामदं